એવા ગીર સોમનાથ અને અહેમદપુરા માંડવી બીચ દરિયા, એક બાજુ રત્નાકર સાગર જ્યાં હિલોળા કરે છે, દરિયો હસબસે સાગર લોટ હડહડ, અને એક બાજુ ગાંડી ગીરના કેહરી હાવજડા સિંહ જ્યાં ડણકું મારે છે, હાગ જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. આ ધરતી એવી છે, આ આખો પટ્ટો એવો છે. બોલું ત્યારે સેજ ઈકો ઓછું રાખજો, ગાવ ત્યારે આપી દેજો, બાકી સાઉન્ડ સરસ છે, અદ્ભુત છે. હા, વાહ 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 જીતે સાઉન્ડ સરસ. બોલું ત્યારે હાથની જ રાખજો, અમે કરે ગાવા માંડીને ક્યારે બોલી એનું નક્કી નહીં, બાકી સરસ. એકવાર અપેક્ષાબેન ને જોરદાર તાળીઓથી આપણે વધાવી, બહુ સરસ આનંદ કરાયો આપણને બધાને. ખાસ આ બીચની અહીં શરૂઆત તો થઈ છે, પણ આપણા આદરણીય અને એકદમ લોકપ્રિય લોક લાડીલા હવે બની ગયા છે કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહજી, એમને જોરદાર તાળીઓથી કલેક્ટર સાહેબને વધાવી પરિવાર સાથે આવ્યા છે. અને બીજ તો છે જ, પણ બીજ રોપી દીધું છે હમણે. આનો પણ એક જમાનો આવશે એકવાર. હા, આ નવું બીજ રોપાણું છે સાહેબ. આપની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ 3 દિવસીય એવો મહોત્સવ છે. આપણે ભારતીય સંસ્કૃતિ છે ને, સંસ્કૃતિ એ અદ્ભુત છે. એણે દુનિયા પણ આજે આપણી સંસ્કૃતિ તરફ વળી છે અને એમને ખબર છે કે આમાં માનવ જીવનનું ઘડતર છે. એટલે એવો આ અદ્ભુત ઉત્સવ છે. અને બીચ ફેસ્ટિવલ એટલે આ દીવ તો છે જ આપણે, પણ અહીંયા જ ખાલી મજા આવે એવું ન હોય, અહીંયા પણ મજા આવે. આ બધું એક જ છે, આમ તો આપણું ભારતનું જ છે, પણ ગુજરાત હોય ને સાહેબ, આપણું હોય ને, હાવજની ડણકું અહીંયા મળે છે. હા, એ છે. એટલે સાહેબને અભિનંદન આપું છું. અમારા હાલ સાહેબ છે, અમારા વડીલ મુરબ્બી, અમારા આદરણીય અને ખૂબ જ જાગૃત એવા જજ સાહેબ અમારા ગઢવી સાહેબ આવ્યા છે પરિવાર સાથે, એમનું અહીંથી સ્વાગત કરું છું. એવા જ પ્રકૃતિ અને પર્યાવરણની વાત આવે એટલે અમારા જુનાગઢ ડીઓફા સાહેબ, અહીંયા તોમર સાહેબ પધાર્યા છે, દીવ ડીસીએફ સાહેબ પધાર્યા છે. આપ બધાયનું અહીંથી, અને ખાસ અમારે મામા કહેવાય પીઠિયા, મહેન્દ્ર મામા પીઠિયા, આજે પ્રમુખશ્રી છે, જિલ્લા પ્રમુખશ્રી, એમનું પણ સ્વાગત કરું છું. અમારે કિશોર મામા છે અહીંયા, રામસી મામા, અને આપ બધાય અહીંયા થોડા નામની અમને ખબર હોય ને એટલે લઈએ આપણે. એટલે પોલીસ પરિવાર અને આખું વહીવટી તંત્ર પરિવાર, બધા અમારો જંગલ ખાતાનો બધો પરિવાર, અને આપ બધાય દરિયાકાંઠે રહેવાવાળા મારા હાદુળા હાવજ મને હકારો આપવાવાળા આપ બધાયનો પણ અહીંથી સ્વાગત કરું છું. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. અમારે દિવ્યાબેન તો કોઈ પણ સરકારી પ્રોગ્રામ, બહુ મોટી ઇવેન્ટો જે કાંઈ બધું હોય એ સંભાળે છે, અને એનું આપણે ઉજ્જવલ ભવિષ્ય જેમને કહીએ છીએ, ઉજ્જવલભાઈ પણ અહીંયા છે. આ બાજુ ક્યાંક લગભગ હતા, એ સતત જાગૃત રહ્યા છે. કોઈ પણ સારો પ્રોગ્રામ કે સારો કાર્યક્રમ કરવો હોય ને તો ઘણા બધાને એમાં જોડાવવું પડે, ઘણા બધાને ધ્યાન દેવું પડે, ત્યારે થાય. અને એનો અવાજ ન આવે, કોઈ પણ બોમ્બ ફૂટે ને એનો અવાજ આવે, પણ કોટો ફૂટે એનો અવાજ ન આવે. એ તો હરિયાળું બને તો ખબર પડે. કલેક્ટર સાહેબે અહીંયા બીજ રોપ્યું હતું ને હવે કેમ હરિયાળું બીનું છે અને ક્યાં સુધી પહોંચવાનું, વર્ષો સુધી કાયમના માટે આ રહેવાનું છે. એવો આપણો આ પ્રોગ્રામ છે. સંસ્કૃતિ સભર આ ડાયરો છે. આપણે માનવ જીવનના ઘડતર માટેની આ વાતો કરીએ છીએ, એ ડાયરો છે. ઝવેરચંદ મેઘાણીએ એમ કીધું છે, લોક સાહિત્ય એટલે 6 મહિના સુધી માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે છે એટલું લોક સાહિત્ય ગણ કરે છે. લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, સંત કોઈ પણ માધ્યમથી હોય એ ગણ કરે છે. આપણે ગુજરાતી હમણાં આપણે અહીંયા થોડું એમનો પ્રોમો બતાવ્યો, એ ફિલ્મના કલાકારો મિત્રો પધાર્યા છે, એમનું પણ અહીંથી મને નામનો ખ્યાલ ભૂલી ગયો છું, પણ આપ બધાનું અહીંથી સ્વાગત કરું છું. અને અહીંયા જે કલાકારોએ બધાએ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું, એ બધા કલાકારોને, બેનો, દીકરીઓ, યુવાનો, એને પણ અભિનંદન આપી આ બધાને. અને જે અહીંયાથી મારે વાતો કરવાની છે, એક વાત અહીંથી ચોખવટ કરી દઉં, એવો કાયમના માટે કહું છું મારા પ્રોગ્રામમાં, એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, એ આપણું લોક સાહિત્ય. હા, આમ કાયમ કહું છું બીબી વાળા મામા, કાયમના માટે કહું છું કે મને એવી ફરમાઈશો આવે, દેશભક્તિની, મહાપુરુષોની, સુરવીરોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો અમારે કરવા છે. અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ, અમારા દેશની પરંપરા આવી છે એટલે એ પરંપરાની વાતો છે હાલ સાહેબ.
એટલે એ વાતો કરવા આવ્યા છે. બેન પણ આનંદ કરાવશે, હું પણ આપને ઠેઠ સુધી સરસ મજાના સાઉન્ડ આ બધાને અવાજ આવું આ જંગલમાં મંગલ થયું છે સાહેબ. અને કલેક્ટર ધારે તો શું કરી છે કે ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બતાવ્યું છે સાહેબ. હજી એકવાર જોરદાર તાળીથી બતાવો. હા હા હા, સારા કામ કરવા બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક બની અને ભારતને સુપર પાવર બનાવવા માટે જ્યારે જોડાઈ જશે ત્યારે ભારત જેવો ઉજળો, ભારત જેવો આમ સધર અને ભારત જેવો બધે રહેવામાં પણ આપણે જેટલી ઋતુ આપી એવી કોઈ દેશને ઋતુઓ નથી સાહેબ. આ તો આપણે થોડુંક શું છે ખબર, આપણને કોકનું બહુ ગમે એમ થાય કે અહીંથી થોડાક આગળ વટી જાય કેવું સરસ બીચ. આપણું એવું જ છે. એ તો ઓલું થયા પછી વધી જાય એ વસ્તુ જુદી આખી. અમારા હમણાં એક લગ્નમાં 2-4 જણા રાતે ખૂબ પી ગયા સાહેબ. તો ખાલી વાત કરું છું, અહીં ગુજરાતમાં મળતું જ નથી. આમાં હું છે થોડું બધાનું આવે પણ સરસ, કેવું સરસ યાર ભાઈઓ બહેનો. તમારે એવું કઈ ઈચ્છા થાય તો થોડોક રોડ ટપી જાઓ. મોજા આવે, મોજા આવે છે જો આમથી મોજા હળુડું કરતા અહીંયા આવે. હમણાં મોજા નાચતા હતા હામાં. આ બાજુના મોજા ગરબા રમતા હતા, ઓલી બાજુને ઢીંચુક કરતા હતા. એવું લાગ્યું સાહેબ. એટલે હું તો શરૂઆત છે હજી આપને આનંદ કરાવ. લોક સંસ્કૃતિ આ દરિયાકાંઠાના દરિયા ખેડૂઓની વાતો પડી છે સાહેબ. આપણને આખા ભરી દે સાહેબ. એ વાતો પણ હું કહેવાનું. પણ હમણાં 5-7 જણા પી ગયા. આમ તો મળતું નથી પણ ક્યાંકથી મળી ગઈ હોય છે. એમાં શું છે, ખરાબ વસ્તુ ગમે ને જ ઘરી જાય એવું કઈ નહીં. એટલું ધ્યાન રાખે તો તમે જોજો, એક અખતરો કરજો. તમે કાલે હારામાં હારું દૂધ ગાય માતાજીનું લઈ આવજો. હારામાં હારું દૂધ, ચોખ્ખું દૂધ કોક માલધારી પાસેથી લઈ આવજો. અને એ દૂધનો પછી પકાવીને સરસ મજાનો દૂધ પાક બનાવજો. દૂધ પાક, અને એ દૂધ પાકમાં એલચી જાયફળ ને બધું નાખજો. એલચી વધારે નાખજો અને પછી 2 તાંહળી દૂધ પાકની પીજો. અને એના માથે 2 પતિકા મૂળાના ખાજો સાહેબ. ઓડકારની ધણેનાટી મૂળાની જ બોલે. ઓલી એલચી દીકરી ગોતી ન જડે, બળની દીકરીઓ. ઓડકાર તો મૂળાનો જ આવે એમ નથી. ધ્યાન રાખતા ક્યાંકથી ઓડકાર આવી જાય મૂળાના પતિકાની જેમ. એ વસ્તુ જુદી છે. પણ આ તો વાડીએ પી ગયા ને પછી લગ્નમાં પછી વાડીયુંમાં નીકળ્યા. એ કે મોટા લટાર મારવી પડશે. નીકળી ગયા વાડીયું બાજુ રખડતા. એમાં બાંધેલો થોડો બાંધેલો કૂવો આમ. અને એમાં એક જણે એમ જોયું હતું કે મોટા ગજબ થઈ ગયો. પૂનમની રાત હતી, સમજા? પૂનમની રાત એટલે મોટા ગજબ થઈ ગયો. કાં તો કે ચાંદા મામા કૂવામાં પડી ગયા. બોલો, ચાંદા મામા કૂવામાં પડી ગયા. એટલે બીજો, ત્રીજો, 4, 5 બધાય જોયા. અરે મોટા માનવતાનો ધર્મ છે કોકને બચાવવું. બસ એમ ધર્મ તો તરત યાદ આવી જાય. એમાં હમણાં 2 જણા વચ્ચે વાત કરતો. 2 જણા થોડુંક લઈ ગયેલા તો કંઈક ઓફિસમાં વહી ગયા. એ કે સરકારી ઓફિસમાં ક્યાંક કરી ગયા. કોઈ કીધું એ વળી ક્યાંક ધ્યાન રાખો. કંઈક કોઈ કહીશે આમ તો ઓફિસો બંધ હોય પણ અંદર ક્યાંક કંઈક હમું થતું હોય છે ને ખુલ્લું હોય સાફ સફાઈ માટે. તો ઘરી ગયા અંદર. એ કે એટલે કીધું કે અમારે થોડુંક કામ છે. એ કે પણ રજા વગર આવવાની મનાઈ છે, બહાર લખ્યું નથી. તો કે સાહેબ અમારે રજા છે આજ. એ કે અમારે રજા છે. ઓલું રજા વગર આવવાની મનાઈ છે એ નહીં કે અમારે રજા છે, એવું છે. એટલે એમ પી ગયા. એટલે કે માનવતાની દ્રષ્ટિએ આપણે ચાંદા મામાને કાઢવા પડે. તો મીંદડી મગાવી. એક જણો ગામમાંથી. હવે મીંદડી અહીંયા કઈ ચોખવટ ન કરવી પડે. વોટ ઇઝ મિનિંગ ઓફ મીંદડી એ તો અહીંયા ખબર જ હોય. આકડિયા વાળી હોય, મીંદડી દોરીને કૂવામાં નાખે પછી એમાં જે કઈ વસ્તુ પડી હોય એ કાઢે. તો મીંદડી લઈ આવ્યા ને આકડિયા વાળી સરસ મીંદડી નાખીને મીંડા આમ ફૂટવાલ હતો. એમાં ક્યાંક મીંદડી બરોબર હલવાણી. અને 5 જણા સોટ્યા. મારો આંસકો એ કે સાંદા મામા બહાર આવે છે, મારો આંસકો બહાર આવે છે. 1, 2, ત્રીજો આંસકો જોરથી માર્યો ને તો દોરી તૂટી. ધડ દઈને 5 સીતા પાટ પડ્યા. નજર ઉપર ગઈ તો ચંદ્ર ઉપર દેખાડો. તે કે આ ઠેકાણે ગયો, બરાબર ઠેકાણે ગયો. તારી ભલી થાય તારી. આ તો હું શરૂઆતમાં મારે સંસ્કૃતિ સબર અદ્ભુત વાતો આપને કેવી છે, આનંદ કરાવો છે, આપને મોજ આવે ત્યાં સુધી. પણ આ તો આ વાત આવી છે એટલા માટે. આ ડબરો એવો છે, આ ડબરો, અને હું ડબરો કહું મગજને. આમાં હારું ન ભરો એટલે ખરાબ તો તૈયાર જ હોય. હાવ તરત જ તૈયાર. હારું એમાં ન ભરી, ખરાબ તૈયાર જ હોય. ઈર્ષા કરવાના ક્યાંય ટ્યુશન લેવા પડે?
કોકની ઈર્ષા કરવાના ટ્યુશન ક્યાંય લેવા પડ્યા કોઈ દી કાંઈ ટ્યુશન લઈ લ્યો થોડુંક નગર નહીં થાય ને ક્રોધ કરવાના કોઈ ટ્યુશન લેવા પડ્યા સારું કરવા માટેના બધા ટ્યુશન લેવા પડે આ કપડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે હારા હારા સાબુન આ તેન બીજું સોડા જે કાંઈ બધું એમ કરીને ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં પહેરી નીકળો એટલે રેડી થઈ જાય હાથ થઈ જાય કમ્પ્લીટ એટલે સારું થવા માટેના બધા પ્રયત્નો છે એટલે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું પણ મને દરિયાકાંઠે બેઠો હું અને આની ઉદ્ઘાટન આપણે આજ બીચનું કર્યું છે જ્યારે આ માંડવી બીચનું અહેમદપુરા માંડવી બીચનું ત્યારે સાહેબે આવું સાહેબ અને આખી એની ટીમે મેં કીધું એમ ઘણાને મહેનત કરવી પડે ત્યારે પરિણામ આવે બોમ્બ ફૂટે એનો અવાજ આવે કોટો ફૂટે એનો અવાજ ન આવે સાહેબ પણ કોટો ફૂટવાની જરૂર છે અત્યારે બોમ્બ ફૂટવાની જરૂર નથી એટલા માટે હું વાત કરું છું કે દરિયો છે અહીં સાગર રાણો ને એના કાંઠે જઈ એટલે ખારવા નહીં એકાદ વાતથી મને શરૂઆત કરવાનું મન થાય દરિયા ખેડોની વાતથી સાહેબ આપણા ગીતો કેવા સાહેબ જોજો તમે એટલે મને આ વાત કહેવાનું મન થાય છે કે સોમાહાની માલિકો એ દરિયા ખેડૂ એના લગ્ન થાય અને લગ્ન થઈ ગયા પછી તરત જ વાણ લઈને દરિયા ખેડૂ છે એ દરિયામાં વયો જાય અને પછી ગયા પછી હામો વૈશાખ મહિનો આવ્યો ખાલી એકાદી કડી પછી આગળ ઘણી વાતો કરીશ પણ સાહેબ મને આ સંસ્કૃતિના બીજ પાયામાં રોપાવા જોઈએ હા રાજકોટ રાજકુમાર કોલેજનું જ્યારે ખાતમુહૂર્ત હતું મહારાજાઓ બધા આવ્યા ત્યારે મારે જસદણ આલા ખાતર સાહેબ એમણે આમ બધાય ઓલો પાયામાં નાખે ને મુહૂર્ત કરે ને તો એમણે આમ સાંધી રાણી સિક્કા કેસે નાખ્યા અંદર આમ એટલે કોકે કીધું કે દરબાર સાહેબ તમે આ શું કઈ બતાવવા માંગો છો મારી પાસે રાણી સિક્કા છે તો કે એવું નથી પણ આ પાયો ખોદાય છે રાજકુમાર કોલેજનો અહીંયા જેટલા અભ્યાસ કરશે કોલેજમાં જેટલા યુવાધન આપણું અભ્યાસ કરશે એના મગજમાં કે આમાં રાણી સિક્કા નાખું છું એટલે દાતારી તત્વ રોપાય એટલા માટે હું આમાં નાખું છું એમ મારે આ આપણી સંસ્કૃતિની શરૂઆત થાય એટલે વાત કરું છું એ લગ્ન થાય અને જાય ને વૈશાખ મહિનો આવ્યો અને દરિયા ખેડૂની 18 વર્ષની દીકરી પરણીને આવી હોય અને પોતાનો પતિ લોર્ડ સાગરના તરવા માટે જાય અને દરિયાની માલિકોર સખી એ તો જળરે રાજાનો જુવાન દરિયા એને ખેડવા અને ઈ જાય અને એમાં કેરીઓ વેચવા વાળી બાઈ આવી લ્યો કોઈ કેરી લ્યો કોઈ કેરી લ્યો કોઈ કેરી અને એમાં દરિયા ખેડૂની બાઈ 18 જ વર્ષની પણ પોતાનું માથું ઓળે નહીં પછી કારણ કે પોતાનો પતિ ગયો છે વાણ લઈ આવે પછી માથું ઓળે એટલે ઈ બાઈ બેઠી હતી અને કેરીઓ લેની બેન કેમ કેરીઓ નથી લેતી અને બાઈ જવાબ આપે સાંભળ્યા જેવી વાત છે પછી મારે દુહાસનથી શરૂઆત કરીને બધી વાતો કેવી છે પણ દરિયા આપણે આ ધરતી જેવી તેવી નથી આ એક હાથમાં તલવાર હોય અને એક હાથમાં માળા હોય જ કઈ કરી કે માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય જગતના ચોકમાં એની વાતું ન રહીએ ભલા માણસ એટલા માટે વાત કરું છું આ ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય ઓઠા ઘેર જેહળ જખરો જન્મે જેની માં ઓથલ પદમણી હોય ભલા માણસ એ ધરતીમાં હું તમે મળ્યા છે આના સુરવીરો એવા થયા છે મને અનેક વાતો ફૂટે છે અને હું ધીરે ધીરે કરવાનો છું પણ મને ગમે છે એટલે શરૂઆત આ એક કડીથી કરું છું એને કીધું કે બેન તું દરિયા ખેડૂની બાઈ પરણીને આવી અને હજી 6 મહિના થયા અને ફુગરીના માળા જેવા વાળ થઈ ગયા માથામાં તેલ નથી નાખતી અને કેરીઓ કેમ નથી લેતી ઈ બાઈ જવાબ આપે ગીત સાંભળજો આહા કે સખિયામાં વૈશાખે વળીએલા વન રે આંબામાં કેરીઓ આવી જુરે હવે સાંભળજો હવ કોઈ ઓરે રે આંબલિયાની હાખ હવ કોઈ ઘોળે રે આંબલિયાની હાખ આ બાઈ કે અમારે ગોળવા વીખ ડારે અમારે તો વીખ ઘોળવાનો સમય આવી ગયો કે કેમ તો બાઈ કે છે એ સખી તેના પિયુડા ના આવ્યા હોય નહીં વાણ રે નવીન ચીજું ન સાખી જે રે એવી અમે કરીએ ભૂયે રે પથારી માથામાં તેલ ન નાખી જે રે આહા માથામાં તેલ ન નાખી ભલા માણા પાણીપુરી 7 વાર ખાઈને કે તમારા વગર મને જમવું ન ભાવે અરે હું વાત કરું છું શું કર્યું એનું હું ખાવેનો મને વિરોધ નથી પણ પાછા દેખાડે હું તમારા વગર મને ક્યાં ખાવું ભાવે એ ત્યાં સખી જે ના પીવડા ના આવ્યા હોય નહીં વાણ રે નવીન ચીજું ચાખી જે રે એવી અમે કરી જે ભૂયે રે પથારી
માથામાં તેલ નાખી જે રે. અને હવે સાંભળજો ગીત એક કડી ખાલી કઈ દુઆસનથી શરૂઆત કરું. એ બાઈ, એ દરિયા ખેડૂની બાઈ, તારી જુવાની ગઈ ક્યાં? પરણીને આવી ત્યારે પરી જેવી હતી, હજી મહિના 6 નથી થયા, આ વૈશાખ આવ્યો ત્યાં તો તારું રૂપ વયું ગયું, તું ગલઢી લાગે છે, 80 વર્ષની ડોહી જેવી લાગે. તારું જોબન ક્યાં ગયું? તારી જુવાની ક્યાં વહી ગઈ બાઈ? ઓલી કેરી વેચવાળી બાઈએ પૂછ્યું. અને આ દરિયા ખેડૂ દરિયા કાંઠાના આ ગામડાની સૌરાષ્ટ્રની ધરતીની દીકરી જવાબ આપે બાઈ હો કે શું કેશો? મારું જોબન ક્યાં ગયું એમ? મારી જુવાની ક્યાં ગઈ એમ? તો કે હા. કે સાંભળ મારી જુવાની ક્યાં ગઈ? દરિયા ખેડૂની બાઈ જવાબ આપે, ક્યાં ગઈ છે જુવાની? કે જોબનિયા નમારા ગયા છે દરિયાની ખેતે. જોબનિયા કાલે આવતા રે છે. જોબન મારા ગયા છે દરિયાની ખેતે. જોબનિયા કાલે આવતા રે છે. બહુ સરસ, સાઉન્ડ સરસ છે, થોડું બેકિંગ આપો. આહા આહા. હવે હા, એટલે ખાલી આનંદનો જ નહીં, આનંદ જરૂર કરો, એન્જોય નો. અદ્ભુત આ ઉત્સવ દરિયા કાંઠે છે. પણ સાહેબનું કેવું એવું છે, વહીવટી તંત્રનું, શ્રી સરકારનું કેવું એવું છે કે આજથી આપણી ભારતીય અને ગુજરાતની સંસ્કૃતિના પણ રોપાણ થવા જોઈએ. અહીં રૂડા મેળા થાય, રાસ ઉત્સવો થાય, અહીંયાથી યુવાનો વ્યસન છોડે, અહીંયાથી યુવાનો નીમ લે કે આટલા ઝાડવા મારા ગામમાં વાવીશ, અહીંયાથી યુવાનો નીમ લે કે હું મારી આજુબાજુનો દરિયો કે આજુબાજુની નદીમાં કચરો નહીં થવા દઉં. ખોટી રીતે કોઈ એક પણ ઝાડવું કાપતા હશે તો ઊભો રહી જઈને કે આ ઝાડવું તમારાથી ન કપાય મંજૂરી વગર. ભલા માણસ, આ ફેસ્ટિવલના બીજ છે. અને ઈ જ્યારે સમજાય ત્યારે ભારત જેવું દુનિયામાં કાંઈ છે જ નહીં. ભલા માણસ, આપણે કોઈ દેશની ઓલી નથી, પણ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે. એટલે આ બાઈ કે છે જોબનિયા અમારા ગયા છે દરિયાની ખેપે. જોબનિયા, આજે હું 18 વર્ષની નથી, દરિયા ખેડૂની બાઈ કે છે આજે હું 80 વર્ષની ડોસી છું, કારણ કે મારો પતિ નથી, દરિયામાં ગયો છે. જેથી મારો પતિ આવી જાય ને તેથી પાછી 18 વર્ષની થઈ જાય છે. હા હા હા, શું. અને આજનો આનંદ કેવો છે અહેમદપુર માંડવી બીચ ઉપર. અરે ઘમા મામા ગુગુરુ ઘમા ઘમા મામા જાંજર ઠમા ઘમા મામા 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 શંખ ગાવે જગ 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 મગાટ થગ 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 થઈ કાટ નૌતમ પ્રગ પ્રગ નિનાદ લલિત નાદ લાવે લથ બથ અથ ભૂથલી પથ પથ પ્રિય સત પ્રભે અથ ગત ગત શેષ નીન દુઃખ નવીન ગાતે ये हारि हारि गद हारि हारि गद हार 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 हार
અહીંયાથી એવી શરૂઆત કરી આપણે આ બીચની અદ્ભુત રોપાણ થયા. સાહેબ અંતાક્ષરી કરતા હતા અમે આવ્યા ત્યારે. હમણાં બધા આ દીકરીઓ ને યુવાનો સાથે ને કેટલા આટલા હળી મળીને લાઈવ રહેવું એ બહુ શીખવા જેવું છે. આમાં આ યુનિવર્સિટી કહેવાય સાહેબ. અદ્ભુત કેટલા કેટલા કામ કરે છે સાહેબ. ઘણા હોતા હોય ત્યાં તો કેટલાય સરસ કામ થઈ ગયા હોય, સારા સારા કામ દેશના. અને કેવું સરસ બધાને હપીને રહેવાનું, કોઈને આડું આવડું નહીં થવાનું. બે જાડેજા સાહેબ, એસપી સાહેબ જાડેજા, મનોહરસિંહ જાડેજા સાહેબ, કલેક્ટર સાહેબ, કોઈ પણ હોય સારા કામ કરવાના અને બધાને હપીને રહેવાનું બસ. અને અદ્ભુત કામ થાય છે. અને એટલે હું તમને કહું કે અહીંયા આપણે બેઠા છીએ, ભારતની પરંપરા, આપણી અદ્ભુત સંસ્કૃતિ લઈને બેઠા છીએ. એટલે ઠેઠ મારો અવાજ આમ અકડે ઠાઠ મને લૂંબો જુંબો દેખાય છે. હવે હાવ બરાબરનું જો આ યુવા ધન બધું અમારું ચાહક છે સાહેબ. બારી જાઉં ખમા ખમા મારો બાપ, તમારી હેડકી આવે તો યાર રાજ રાજી છે. તમારી હેડકી આવે તો યાર રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર શું, લહેરની વાટ લેવી છે. હા, એટલે આપણે બે હાથ ઊંચા કરીને હર હરનો એવો નાદ કરીએ, દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન આવવા જોઈએ. હા, એવો આપણે હરરનો નાદ કરીએ હમણાં. કારણ કે પાકિસ્તાનને આપણે ખુશી માટે યાદ કરી છે. એટલે ખુશી એટલે આનંદ કરવા હાટું, બાકી આપણી વડે જ નથી. અને વડ વગર કોઈ દી ધીંગાણા કરાય નહીં. મારા દેશના યુવાનોને છૂટ મળે જ પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ. શું એનું આવે હવે? એ તો હવે એક દી કાશ્મીર માંગતા હતા, એ સાહેબ લોટ માંગવા મીડ્યા અટાણે. ઠીક છે, કાશ્મીર ના આપો કાંઈ નહીં, થોડુંક લોટ તો આપો. પણ વડ વગર ધીંગાણા કોઈ દી. હું તો યુવા ધનને કહી દઉં, મિત્ર મરદને કરજો, મરદ પાસે બેસજો, હાસા બોલા પાસે, ઘડી કામ ને ઘડી કાંઈ પાસે નહીં. માવા હારુથી ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા નકરા હારા પાન હારા થઈને પાટા મારી લે. હા, ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ, પણ ન ફરે હામું નાગરા વાળા થારા વેણ. એક વાર બોલ્યા પછી એમાં બીજી વાત ન આવે. આમ એટલે આમ જ હોય એવાની પાસે બેહું. એટલે મિત્ર તો હારા જ કરવા, પણ અમુક ની યારે ભટકાવવામાં જોવું, નકર સાઈડ આપી જાય. ગમે ત્યાં ભટકાવવું નહીં. એનો એક મને વાત ઘણી વાર હું કહું છું ને ગમે છે. તમારે આ બાજુ બધે આપણે દરિયાકાંઠે ઘણી ભેહું મરી જતી છે. ભેહું કોઈ હાવજ મારી નાખે, કોઈ મરી જાય, કોઈ શોટ લાગે ને મરે, કોઈ એક્સિડન્ટમાં મરે. કોઈ દી ભેહ મરી એનું ન્યૂઝમાં આવ્યું, ફલાણી જગ્યાએ આજ ભેંસ મરી ગઈ, દોડો દોડો, એમ ન્યૂઝ ન આવે. હવે ભેંસ મરે એમ થોડું ન્યૂઝમાં આવે કાંઈ. પણ ઈ ભેહ ગમે એટલી મરે એ ન્યૂઝમાં ન આવે. પણ 5-7 વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી સાહેબ, આખા દેશના ન્યૂઝમાં આવેલું. ભટકાવ ને તો એવાની હારે ભટકાવ, દુનિયાને ખબર પડે કે મરદનું ફાડ્યું ભટકાણો. શાબાશ મરદ, શાબાશ. હિન્દી ચેનલોમાં મેં જોયેલું, देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, देखिए एरो बतावे हम, देखिए इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है। सूरत में हमारा मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटी धुआड़े जाता है। काठियावाड़ी हिंदी जो मामा, काठियावाड़ी बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खुंदी नाखेगा। आया आपने एक थईन भारत में सुपर, हिंदू मुस्लिम सिख ईसाई एक बनी भारत में सुपर पावर बनाओ। आजूबाजू वाला ध्यान राखवानुं। हाँ, अने आपणे एक थई जाई, ज्ञातिवाद भूली जाई अने प्रकृति ने बचाववा मंडी, हासी खेती करवा मंडी। हासु करे ज छे बधाय, पण हजी मने एम लागे आपणे हमणां नहीं समजाय ने तो एटला रोगे भेळाई जाऊं। गाय आधारित खेती तरफ ने जो प्रकृति तरफ नहीं वळीए, कुदरती ओला तरफ। मने एम लागे अमुक वर्षो पछी घरे आपणे पूछी तमारा कुटुंबमां केटला सभ्यो, तो के अमारे कुटुंब अमारे बधा थईने 7-8 जणा खरा घरमां। सरस। केन्सर केटलाने छे? तो ई के 8 जणा छे, एमांथी 5 ने छे, तो सरस ल्यो, 3 बाकी हजी ल्यो। आવું થાય ટૂંક સમયમાં જો આપણે પ્રકૃતિને નહીં બચાવીએ, ખોટી દવાઓ નહીં છાંટવાનું નહીં બંધ કરીએ, ગાય આધારિત નહીં કે પ્રદૂષણ, મારું ઘર મારો ભારત નહીં માનીએ, જ્યાં ગમે કચરો ફલાણું। હું વધારે ઓલું થાય તો આ યુવા ધન મને ખૂબ સાંભળે છે, પણ મારો ચારણ તરીકે ફરજ એટલે કહું છું, ઘણીવાર બોલ્યો છું।
ચાઇનામાં અમુક કલાકોમાં એક યુવાન એક નવું સોફ્ટવેર બહાર પાડે છે. આપણે અહીંયા અમુક યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો મેસેજ બહાર પાડે છે ભલા માણસ. પછી આપણે કઈ આધી રોટી ખાઈંગે દેશ કો બચાએંગે એમ ન બસે, એના માટે ઘણું કરવું પડે. હા, આપણી ફરજ છે. કેવું યુવાધન છે સાહેબ આપણી પાસે, 56 કરોડથી વધારે યુવાનો છે. આ મોકો મળ્યો છે, જે કાંઈ અટાણે કરી લેવું એ આપણી પાસે છે. એટલે હારા હારા સાઈના પૂંછડા ભીડવા માંડે, આપણે બધા એક થઈ જાય તો. હા, પણ વાતું કરીએ કઈ ન થાય, ખાલી વાતું. હમણાં 4 જણા ટ્રેનમાં બેઠા હતા, બેઠા બેઠા હાલ્યા, એમાં પંખો ચાલુ કર્યો ટ્રેનમાં. ચાલુ ન થયો પંખો, કે પંખો ચાલુ નથી, કે થાય ખાઈ જાય બધા, ખાવા સિવાય ધંધો નથી, અધિકારી બધું ખાઈ જાય. આ જો થયો પંખો ચાલુ. તો બીજો કે સોફો તૂટેલો છે ટ્રેનમાં, તો હોય જ ને, ખાઈ જાય છે બધું. તો ત્રીજો બાથરૂમમાં જઈને આવ્યો, એ કે ત્યાં પાણી નથી, તો હોય જ ને, આ બધા ખાઈ જાય છે. એટલે જ કહું છું, દેશ કોઈ દી નો આગળ આવે. તો ચોથો કે ટીટી આવે હો. 4 માંથી એકોએ ટિકિટ નહોતી લીધી ને ટીકા કરતા હતા, બોલો બધા ખાઈ જાય, બધા ખાઈ જાય. આમાં તો ક્યાંથી અમુકને તો અમુકને પ્રશ્ન જ ન કરાય. અમારા ગઢવી સાહેબ, જજ સાહેબ બેઠા છે, અમારા વડીલ છે અને બહુ જ્ઞાની છે. માતાજીના છંદો બોલે એટલે આપણને એમ થાય કે જજ સાહેબ, ચારણી સાહિત્યના જાડેજા સાહેબ છંદો બોલે અદ્ભુત. તો એટલે એક જણા હમણાં જજ સાહેબની સામે લઈ ગયા, તોમતદાર હોય ને, કોર્ટમાં આવ્યા. તે જજ સાહેબે કીધું કે તમે આવી આવી ચોરીઓ કરો, તમે દેશના માટે શું કરો? તમે સતત ચોરીઓ કર્યા કરો, તમે દેશને તમે શું આપ્યું? તમે ચોરી કરો છો ને, આમ કરો છો ને, આવા કામ કરો છો ને, શું તમે દેશને આપ્યું? તો કે સાહેબ તમે તો બોલતા જ નહીં હોય, તમારે પોલીસને બોલવાનું જ નહીં, કે કાંઈ કે અમે સહી તો તમે છો. કે નકર આ બધી જરૂર જ ક્યાં પડે એમ છે. એમ બોલો શું અમે કેવું શું એમ? એવા એવા માણસો ભટકાય, એની તમે વાતું જવા દો. એટલે જ કહું છું કે આ ડબરામાં હારું નો ભરોત ખરાબ ભરાઈ જ જાય. એક 18-20 વર્ષનો છોકરો હાલો જતો તો બજારમાં, અને એક બહુ મોટા સાહેબ અગાસી ઉપર ઊભા હતા. બહુ મોટા સાહેબ, પણ એનું શરીર એ પાછું મોટું એટલું. હવે એ તો કુદરતી છે, એટલું બધું શરીર જાડું, આમ હાલે અગાસી ઉપર, આમ જાય આમ જાય. એમાં ઓલો છોકરો જુવાન હતો, એ જોઈ ગયો, તેના સામું જોઈને દાંત કાઢ્યા. એટલે સાહેબ તો આ તો એવડા બહુ મોટા અધિકારી હતા, એને ખબર પડી જાય ને કે આ મારી મસ્કરીમાં દાંત કાઢે છે. એટલે કીધું એ છોકરા કેમ દાંત કાઢે? તો ભાગ્યો તો માણસોને કીધું ઓલા પકડી આવો. પકડીને લઈ આવ્યા સાહેબ પાસે. કીધું શું દાંત કાઢતો હતો? સાહેબ માફ કરો ને, માફ કરો ને. તો કે નહીં, સાચું કહી દે નકર જેલમાં પૂરી દઈશ. તો એ કે સાહેબ મને એવો વિચાર આવ્યો કે તમે આટલું જાડું શરીરને ત્યાં 3જે માળે ઘુમરા મારો છો, મારતા હતા, આટલું જાડું શરીર ત્યાં ગુજરી ગયા હો તો ઉતારવા કેમ? તમે વિચાર તો કરો, સારું ન વિચારો, આવું જ આવે અમુકને. બોલો આવું જ આવે કે ગુજરી ગયા તો ઉતારવા કેમ તમને? સાહેબ કે આને જેલમાં નાખો. આવડા મોટા અધિકારીને એમ કહેવાય ગુજરી ગયા તો ઉતારવા કેમ? કે નાખો, જેલમાં નાખો. ને જેલમાં પીરો. એનો બાપ આવ્યો ગોતતો ગોતતો કે સાહેબ મારા દીકરાનો શું વાંક, એનો છોડી મૂકો, જે કાંઈ થવાનું તો થઈ ગયું, હું માફી માગું. એ કે કાંઈ વાંધો નહીં, છોડી મૂકશો, આ તો ઘડી ખાલી અને એવું કરવું પડે એટલે બીજી વાર આવું ન. પણ એને થોડાક સંસ્કાર તો આપવા જોઈએ કે નહીં? એનાથી એમ કેમ કહેવાય તમે ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ? મારું જાડું શરીર જોઈને ગુજરી ગયા તો ઉતારવા કેમ એવું કહેવાય? તો કે સાહેબ એનામાં મીઠું હોય તો મારે અહીં ધક્કા થાય. નકર એની એટલી ખબર ન પડે કે 2 કટકા કરીને ન કાપીને ઉતારી લેવાય. અરે સાહેબ કે આને અંદર નાખો, આને તો 2 ધોકા નાખો. પોલીસને કયો. હમણાં એક જણા પોલીસે કીધું કે ઝાડવા વાવવા છે, ઝાડવા. એટલે પોલીસ સ્ટેશન ની બધી હોય ને જગ્યાએ કે ઝાડવા વાવવા જુવાનો થોડાક આવો. તો 2-3 જણા કે અમે નહીં આવી. કાં તો શું કરે? તો લીમડા વાવે. તો કે અમે તો વાવવા આવવાના જ નથી ત્યાં. એ કે કાંઈ તો કે એના લીમડા પકડાવે પાછા. એવું થાય ને. હા, એટલે ઈ કે એને આને પૂરો કે જેલમાં. મને કટકા કરીને ઉતારવાનું કે આવડા મોટા અધિકારીને કટકા કરીને કાપીને ઉતારવાનું આવું કહેવાય નથી? આને ભાન આવવી જોઈએ કે બોલવામાં વિવેક નથી આને. એને જેલમાં નાખો. એનો બાપો આવ્યો, એનો બાપ. ઈ આમ હાથમાં લાકડીનો ઉધર ખાતો ખાતો કરતો. ઈ કે મારો દીકરો ને એનો દીકરો, એનો સાહેબ હું વાંક. ઈ કે તમારા દીકરાનો દીકરો કે દાંત કાઢતો તો મસ્કરીમાં મેં પૂછ્યું તો કે તમે ગુજરી ગયા તો ઉતારવા કેમ? અને એને પૂર્યો તા એનો તમારો દીકરો આવ્યો, એનો બાપ આવ્યો. તો એને કીધું કે આવું તમારા દીકરે કીધું. ઈ કે કાપીને ઉતારી લેવા જોઈએ નહીં. કે આવું કહેવાય? બાપા કે ઈ બેયને બુદ્ધિ જેવો છાંટો હોય તો આ ઉંમરે મારે કલેક્ટર સાહેબ ધક્કા થાય? હવે કઈ જ તો મજા આવી છે. ડાયરા જાડું શરીર હતું ને બહુ. ઈ કે મારે આ ઉંમરે ધક્કા થાય? ઈ કે
તો આને એને બેન બુદ્ધિ હોય તો એ કે હા એટલે જ કહું છું હવે છોડી દેશું ચિંતા ન કરતા, પણ એને કહેજો આવું ન કહેવાય. તો કે સાહેબ એને ખબર જ નથી પડતી, નકર એમાં ઉતારવાનું શું હોય ને એની ટાંડી મૂકી દેવાય નહીં કે. પછી સાહેબે કીધું ઓલા બેન છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં કાંઈ થાય એમ છે નહીં. કંપની ફોલ્ટ હોય એના માટે શું હોય એને, એટલે ગાંડા તૂર હોય. એટલે હું કહું છું ઘણી વાર કે માતાઓ બહેનો છે એ ફેશન મૂકી દે અને આ દેશના યુવાનો વ્યસન મૂકી દે તો ભારતને આગળ આવતા વાર નથી લાગે એમ. હમણાં એક બેન કટલેરીની દુકાનમાં ઘરી ગયા અને કટલેરીની દુકાનમાં બધું જોતા જોતા આમ હામાં ઊભીને કે આવી કદરૂપી બાયુના ફોટા શું રાખો એ કે દુકાનમાં. કોઈક હારી રાખતા હોય હિરોઈન જેવી આવી ભૂંડી બાયુ ખાબલી જેવું મોટું આવી બાયુના ફોટાને હું અહીં વિડિયા રાખો. એ કે બેન ઈ ફોટો નથી અરીસો છે. તમને લાઈટ હારી થાય જો અહીંયા દરિયા કાંઠો રહ્યો ને એની મજા છે. દરિયા કાંઠે છે એટલે એક વાત કરી દઉં, એટલે એવું કાંઈ એવું જરૂરી નહીં કે દરિયા કાંઠે હોય તો જ મીઠું હોય. એ તો હોય તો ગમે ત્યાં હોય, નકર ગમે ત્યાં ન હોય. પણ કહેવાનો અર્થ મારો એ છે કે બે હાથ ઊંચા કરીને આપણે હર હર નો નાદ કરવો છે. અહીંયાથી બે હાથ ઊંચા કરીને પાકિસ્તાન સુધી પડકારો પૂગે ને દાદા સોમનાથ સુધી નાદ પૂગે. હર 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 એ હર હર ગજ ગેર ગેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. અને 2 મિનિટ માટે નહીં, 1.5 મિનિટ માટે નહીં, 1 મિનિટ માટે નહીં, પણ 30 સેકન્ડ માટે અહીંયા આ બીચનું એવું ઓપનિંગ સરસ મજાનું થયું છે. અને અમારી દિવ્યાબેન પણ આમ ઓર્ગેનાઇઝર છે, એમને પણ હરખ છે કે નવું કંઈક થાય છે. હા, અને આપ બધાને કલેક્ટર સાહેબને અને આપ જેટલા અહીંયા સાંભળવા આવ્યો બધાને સોમનાથ દાદાને આપણે પ્રાર્થના કરીએ ભોળિયો નાથ એ આપણને આનંદ કરાવે. ને અહીંયા એવા એવા લોકો આખા ભારતમાંથી, ગુજરાતમાંથી, ભારતમાંથી તો આવે, પણ વિદેશમાંથી જેમ અહીંયા સામે કાંઠે જે આવે છે એવી જ રીતે એકચ્યુઅલી બાજરાનો રોટલો અને ઓળો ખાવા માટે આ બીજ ઉપર રોકાય, પરિવાર સાથે 2-3 દી આનંદ કરે, પછી ધીરે ધીરે ગીર બાજુ જાય, ડાલા માથા હાવજને જોવા માટે જાય. આપણને કેવું આપ્યું પરમાત્માએ તમે વિચારતો, આથી વધારે શું સારું હોય? એ તો તાત્કાલિક સાહેબ જે સુધરી જાય છે ને એને નથી ગમતું આપણું. ઘણા તાત્કાલિક સુધરી જાય. હમણાં એક જણો ફોરેન જઈ આવ્યો, ખાલી 6 મહિનાનો વિઝા મળી ગયેલા ને જઈ આવ્યો ને પાછો આવી એરપોર્ટ ઉતરીને દીવ એરપોર્ટ ઉતરીને બારો નીકળી. અહીં દીવ નજીક છે ઈ જ કહેવાય ને. હા, એરપોર્ટ ઉતરીને બારો નીકળી, ભલે ઇન્ટરનેશનલ અહીં નહીં હોય તો પછી એ દિલ્હીથી અહીં ઉતર્યો છે, ફોરેનથી દિલ્હી, દિલ્હીથી અહીંયા પણ ઉતારવો છે આપણે. અમારે ભાડા ન દેવા પડે. અમે ઇન્દ્ર મહારાજને કઈ આવી જાય અમારી વાર્તામાં, બ્રહ્માદેવ આવી જાય, વરુણદેવ આવી જાય. હા, અમારે અમે હવે તો શું છે ટેકનોલોજી આવી ગઈ અત્યારે તો અમે ઘણી વાર અહીં છંદ બોલતા હોય ભોળાનાથનો તો અહીંયા ફોટો દેખાડ્યા, બધા વિડીયો વાળા સરસ એડિટિંગ કરતા હોય. પહેલા તો અમે વાર્તાઓ સ્ટેજમાં ઊભી કરતા, જંગલ કેવું હોય તો ડાલા માથા હાવજની ડણકું આ ને તે. હું આગળ કહીશ, હવે એ બાજુ આગળ નથી જાઉં, પણ એ વાત, હા એ વાતાવરણ ઊભા કરતા. એટલે અત્યારે ક્યાં હતા આપણે? તમારે ભેગું રહેવું જોઈએ. પૂજી મોરારી બાપુને હમણાં કથામાં કોકે આવી રીતે વાત કરતા 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 આઘા વહી ગયા ને, તો કથામાં કોક એટલે બાપુએ પૂછ્યું કે આપણે ક્યાં પૂગ્યા હતા? એક જણો ઊભો થઈને કે એ તો તમારે ધ્યાન રાખે ને, કથા તમે કરો, અમે તો સાંભળી છે. એટલે વાત પ્રશ્ન તો અમુક સારા પ્રશ્નો કરે તો મજા આવે, અમુક પ્રશ્નો એવા કરે કે આપણને ધનુર ઉપડી જાય. દરિયો ગાળ્યો તો કે ગાળ ક્યાં નાખ્યો છે? મેં કીધું તાર બાપુજી ન્યા. ઘણા તો એવા એવા પ્રશ્નો કરે, સારો પ્રશ્ન હોય ને જવાબ દેવાની મજા આવે. એક જણો મને કે આ શિવ કૃષ્ણ ભોળોનાથ ને કે આ માતાજી આ બધું હશે? આ બધું હશે? મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. મેં કીધું તાર પપ્પાનું નામ? તો કે હા. અહીં નામ નથી દેતો. મેં કીધું એના પપ્પાનું નામ? તો કે હા. મેં કીધું એના પપ્પાનું નામ? તો કે હા. મેં કીધું આ બધા હશે? મને કીધું ઈ તો હોય ને. મેં કીધું તો આ હોય, આવા પ્રશ્ન કરતો નહીં કોઈ દી. આવા પ્રશ્નો કરવાના હોય. પણ એવો સરસ આપણે ખાલી 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગામ અહીંયાથી દશાનંદ રાવણે લખેલો, અને જેટલા સુધી મારો અવાજ આવે આવી રીતે મને તાલ આપવાનો છે. આવી રીતે આપણા બધા વતી પ્રાર્થના ભોળિયા નાથની થઈ જાય. ભલા માણસ શ્રદ્ધા સાથે આપણે જોડાયેલા છીએ શિવ તાંડવમાં. ખાલી 30 સેકન્ડ. કેવી રીતે? જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલંબિતમ ભુજંગ તુંગ માલિકમ. ટમાટમાટમાલિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવ શિવમ. થોડું ઈકો રાખજો ગાવાનું.
जटा गटा हसम प्रमम प्रमम नील पनीर जरी विदो नवी चिवल्लरी विराजमान मूर्धन गद 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 ललाट पट पाव के किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा पुरा दिगंत संतते प्रबोधमान मानस कृपा कटाक्ष धोरण निरुद्ध दुर्धरापति प्रति दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि धन्यवाद आभार 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 हमारी जग जूनी नहीं हमारो गठ जूनो गिरनार थोड़ू को राजो पण हावजड़ा आवा हावजड़ा है जड़ पीजे तोमर साहब ए अपना नमड़ा नरने ना देखो बापो 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 हाँ सागर काठो हाँ काठो हाँ ઉપર કૃપાનો વરસાદ દાદો સોમનાથ કાયમના માટે વરહાવતો રહે અને આવા ઉત્સવો મનાતા રહે બધા એક થઈ જાય જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલી અને માં ભારતીને સુપર પાવર બનાવે 26મી જાન્યુઆરી આપણે ઉજવી 15મી ઓગસ્ટ ઉજવી એ તો સારી વાત છે પ્રજાસત્તાક દિન હોય ગણતંત્ર દિવસ હોય પણ કાયમના માટે આપણે દેશભક્તિ એવી ટકી રહેવી જોઈએ એવા કૃપાનો વરસાદ દાદો સોમનાથ ભગવતી ચામુંડા વરહાવે માં આશાપુરા મોગલ પીઠળ અને કૃપાનો વરસાદ કેવો વરહાવે ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો ngsathi વાદળના કાળા દોગળા ગંબારે શોભે દાસ મોત રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા આહા આ બોલીવુડમાં સાહેબ રેપર આવે ને રેપ સોંગ એ રેપના બાપનો બાપ છે આપણા સપા કરા છે આમાં 3 ગણા અર્થો આવે ઓલા ગીતો સરસ હોય પણ એના કરતા ગૂઢ ભાવાર્થ આમાં વધારે હોય છે કહેવાનો અર્થ મારો એ છે કેવી રીતે ngsathi વાદળના કાળા દોગળા ગંબારે શોભે દાસ મોત રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંબાર પ્રકંડેરા ગિંદ્ર બાળા પડ તાળા પાણી વાળા હાથી ઊંડે બાળા કાળા મંડાણા ઈલોળ તાતો મુગા વાળા ફેંક્યા કાળા નદી નાળા પાડી નાખ્યા હળા માથે સોમનાથ દાદાનો ચારણી સાહિત્યનો છંદ સાહેબ ભટકાય કાન ભૂત ભયંકર ભૂતળનાથ અટંકર તૈનાત લે ભણકાય તાળિયામ બાર બા ઢાઈ બાન ઘર ગાજા જંગર બા એટલે ડમરુ તદંકર શંકર 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 મહાદેવ 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 શંકર તે કૈલાસ હરે પર મે હર મોત હરી પશુપાલન के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगे दीप
जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम। मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। आहा, केसरी के लाल मेरा छोटा सा ये नाम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, मैं तो राम संग जपता तेरा ये सदा नाम। हनुमानजी महाराज ने याद करिए, જ્યારે લંકાના રણ મેદાનમાં રામને નાયતનો પણ નહીં પણ જાયતનો કોઈ નહોતો. લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારની આંખમાંથી ટપાક ટપક જ્યારે આહુડા પડવા મંડાણા. હનુમાનજી આગા બેઠા હતા. જાંબુદીએ જઈને કીધું, હનુમાન પ્રભુ રામ રોવે છે. અને આવ્યા, પ્રભુ આપ કેમ રોવો છો? તો કે વૈદ્ય કીધું છે હિમાલયમાં સંજીવની મળે છે, સૂરજ ઉગે એની પહેલા આવી જાય તો થાય. લક્ષ્મણ નકર જીવે નહીં, મારો ભાઈ ઊભો ન થાય. હનુમાન હવે સૂરજ ઉગે એની પહેલા સંજીવની કોણ લઈ આવે? થોડુંક ઉગે. અને હુંકાર કર્યો હનુમાનજી મહારાજો. સાંભળજો, હનુમાનજીએ કીધું પ્રભુ બધુંય થાય. હે કે બધુંય થાય કે સૂરજ ઉગે એની પહેલા આવી જાય કે હા તમારા હુકમની જરૂર છે. અને ચારણી સાહિત્યનું બહુ સરસ સાહેબ કવિત છે, કવિત. હનુમાનજી મહારાજે શું કીધું? કવિ છે ચારણી સાહિત્યનું. હનુમાનજી મહારાજે કીધું પ્રભુ ખાલી સંજીવની આવે એમ નહીં કે તો કે જો પ્રભુ રામ કહેતા હો, તમે જો કહેતા હો તો શું બને? કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. પ્રભુ રામ તમે કયો ને તો ઉડગન એટલે બધાય તારા, સિતારા તારા, અને મધુ એટલે ચંદ્ર. આ બધાને તોડીને દરિયામાં નાખી દો. હનુમાન કહે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ इंद्र इंद्रासन डारू, કહો सकल बर जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. हा हा एक बार हुकम કરી દો, દક્ષિણ માંથી ઉત્તર આખી લંકાને નાખી દો. હનુમાનજી ઈ હનુમાનજી પણ મારે અહીંયા ટૂંકામાં ઘણું આપને કહેવું છે. આ બધા આપણા સપાખરા છે, ચારણી સાહિત્યના છંદો છે, વાતો કેવી. દ્વારકા વાળાનું ગીત હજી મારે ગાવું છે, પણ સપાખરા ગીતો ચાલે છે. અને એક બાજુ રત્નાકર સાગર અહીંયા દરિયો આપ્યો ભગવાને, એક બાજુ ગાંડી ગીર આપી. સાહેબ ઘણાને કપાસિયું પગની જૂની હોય, જૂની કપાસિયું, અને ગીરમાં જાય સૂટો હાવજ જોવે તો કપાસિયું મટી જાય. સાહેબ કપાસિયું વાળા મોર થઈ જાય. ઈ ડાલામાં હાવજ છે. ચશ્મામાં નંબર આવી ગયા હોય વધારે, 2.5 નંબર હોય, અને સૂટો સિંહ હોસીંતારો દેખાય ને તો 0 થઈ જાય. હાટ કરતો ઈ તાકાત છે ભાઈ. હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે. અને કેવી તાકાત સાહેબ. અને આપણે ગીરે આય છે બધું, આપણે ભગવાને આપણને ખોબા ભરી ભરીને આપી દીધું છે. હા એટલે સાહેબ આ મહેનત કરે છે. ગીર સોમનાથ જિલ્લો એટલે નેહડાવો આપણા માલધારી. ઈ આવકારા મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. સાહેબ આખા વર્લ્ડમાં હું આમ છાતી ઠબકારીને કહી શકું, સાત્વિક પ્રજા જે એક પણ પ્રકારનો શિકાર ન કરે અને નેહડામાં દૂધ માખણ જેને કહેવાય નરવા ધૂપ જેવા કહીને જગતને આપી અને મીઠો આવકારો આપીને રહેવાવાળી પ્રજા રહેતી હોય તો અમારી ગાંડી ગીરમાં રહે છે ભલા માણસ. હા હા હાવજ હામો સાહેબ દીકરા દીકરીનું હવપણ કરવા જતા હોય ને હવારમાં ઘરેથી નીકળે ને હાવજ ડણકે ને તો પગરખા ઉતારીને પગે લાગે, નરસહની ડણ ખંભળાઈ ગઈ, હવે ભાગ પણ કરી નાખવાનું હોય, બીજા કોઈ સુકન જોરાવાના ન હોય ભલા માણસ. ગીરમાં નેહડામાં ગાયને ભેહને મારી નાખે સિંહ, અને પછી રોવે. નેહડા વાળા પાછા ધોખો કરાવવા આવે. આપણે ખરખરો કહીએ એમ કે તમારી ભેહ માર નાખી, ગાય માર નાખી. બિચારા આવે બધા, રોવે બધું. સાંજ સુધી રોવાનું રાખે કે અમારી રૂડી, અમારી વાલી ગાય માર નાખી, ભેહ માર નાખી. સાંજે હું કે ખબર, અમારું જે થવાનું હતું થયું, પણ ભગવાન નરસિંહના પેટ ઠરજો, હાવજના પેટ ભલે ઠરે ભલા માણસ. આ વાત છે.
ગીર ઉપર ઘણું બોલાય. અમારે મૂળુ મામા વણજર અહીં ખજૂરી નેહથી આવ્યા છે, અહીં બેઠા છે. એમને ત્યાં એક હરણી હતી. જો માતાઓ બહેનો અહીં ઘણા છે, એમને અપાય શીખવા જેવું. પેલો શિક્ષક માં છે. આ વાત મેં ઘણી જગ્યાએ કરી છે ને આજે આપને કહું, વાત સમજવા જેવી વાત છે. એમને એક ભેહું ચારતા છે ગોવાળ એમના ભાઈ, અને હરણીને દીપડે માર નાખી, અને બચલું નાનું હતું એટલે એને કરતો પછી મરી જાય એટલે એને ઘેરે લઈ આવીને ગાયનું દૂધ પાઈને એ હરણી હતી. મોટું કર્યું એને, મોટું કર્યું પછી તો હેવાયું થઈ ગયું ખજૂરીના નેહમાં, એટલે હેવાયું થઈ ગયું અને હરણી થઈ મોટી. પછી પાછી હરણોના ટોળામાં જાય, એમાંથી પછી એણે બચલાનો જન્મ આપ્યો. મારે વાત કહેવાનું અહીં એક જ વાત છે, સાંભળજો. વાત એ કેવી છે કે પ્રકૃતિ પણ કેવું શીખાડે સંસ્કાર. એ હરણી મોટી થાય સાહેબ, લગભગ 2-3 વેતર કે વ્યાણી મૂળમાં બેઠા છે અહીંયા, તો એનું બચલો આવે ને, એ બચલાને મોટું થાય ત્યાં સુધી ધવરાવે ને રહેવા દે, અને પણ મોટું થઈ જાય ને દોડે એવડું થઈ જાય ને એટલે ધાવણ મુકાય ને માનું, એટલે એને જંગલમાં હરણા ભેગું મૂકી આવે. પહુડાને આપણે પહુડું કહીએ આપણે, પણ મૂળ હરણા જે શીતલ આપણે કહીએ. ધરાર એને મારીને મૂકી આવે, આમ ડોટું મારીને મૂકી આવે. ઓલું બચલું પાછું એની પાસે આવવા દે નહીં. આના પાસેથી શીખવાનું એ છે, જે હરણી છે ને જંગલની ગીરની, એને ખબર છે કે સાચું જીવન ઓલું છે. આપણી પ્રકૃતિ પ્રમાણે જંગલમાં રહેવાનું હોય. માલધારી પાસે આપણે આશરે મારી જિંદગી ભલે મેં કાઢી નાખી, મારા બચલાને નો, એ હરણાને ખબર છે કે મારા બાળકને ક્યાં મુકાય, એના ટોળામાં મૂકી આવે. અમુક માઉને આ ખબર નથી કે મારી દીકરી દીકરો ક્યાં જાય છે ને એનું મારે હું ધ્યાન રાખવું જોઈએ. ભલામણ ગીરના હરણાને ખબર છે, એ ટોળામાં મૂકી આવે. આ સાક્ષી છે મૂળુ મામા. પછી એને બિચારીને મારી નાખી દીપડાએ, 2-3 વેતર વ્યાણી, પણ એના બચલાને મૂકી આવી. તો પ્રકૃતિ શીખવાડે છે કે કોને ક્યાં રહેવું જોઈએ, કોનું કયું કામ છે એ કરવાનું હોય આપણે. એવી આપણી ગાંડી ગીર. હું એ ગીર તરફ જઈ રહ્યો છું એટલા માટે. એ ગીર છે આપણી પાસે બધું છે કહેવાનો અર્થ, પણ એ ગીરમાં હાવ જ ડાલામથો હોય. એ સિંહ માટે પણ ગીતો લખાણા છે. એ હાવ જ વયો આવતો હોય. અમદાવાદ હોય કે સુરત હોય, બરોડા હોય, કચ્છ ભુજ હોય કે મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાંથી કોઈ મહેમાનો આવે આપણી ગાંડી ગીરમાં આવે, હિરણને કાંઠે, શેત્રુજીને કાંઠે, ખીંગવડાના કાંઠે, મસુંદરીને કાંઠે, જમરીને કાંઠે કે પોપટડીને કાંઠે ઉતરે ઈ, અને એની ગાડી ધીરી 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 જાતી હોય ને અસિંતાનો હાવજ આડો ઉતરે સિંહ ડાલામથો, અને આડો ઉતરે ને વયો જાય. પછી આ ગાડી લઈને વયા જાય, એને ત્યાં વયા જાય એને ઘરે. પછી 2-5 દી નહીં, 10 દી નહીં, 10 મહિના નહીં, 10 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં ફરવા માટે આવે. અને બધા સ્થળો ભૂલાઈ જાય કે અમે 20 વર્ષ પહેલા એકચ્યુઅલી આવ્યા હતા જંગલમાં, પણ બહુ યાદ નથી કઈ જગ્યાએ આમાં ક્યાંકથી નીકળ્યા હતા, પણ યાદ ન આવે. પણ જે જગ્યાએ ઓલો આડો ઉતર્યો હોય ને 20 વર્ષ પહેલા સાહેબ, એ સ્થળ આવે ને એટલે યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, જેની મુલાકાત ન ભૂલાય એને એક વાર મળી જાય. એટલે અમારા બળદેવ બાપુ નરેલા ભાવનગર રાજકવિ કહે છે, સિંહ કેવો છે? પંજા નાખતો આવ્યો સિંહ ડાલામથો, કાળ જાળ ડાડાળો હાદિયો થતો, ડુંગરા ડણક અને હાદિયા મુગરા ધૂઢ હાદિયા પતિયા માથે લાગિયા કેતારા કેતા કારેના બણક હુહુરી લટાળો નથી કોદ વાળો કોપ વાળો ઢાળે નસા પોત ઢાળો કરંતો હુંકાર માથે ફાળ વિકરાળ કાળ હંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાદિયો શિકાર ધરણ રોશના ધરે ભૂલતી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાર છતરી પ્રકરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ વીરતા ને વરેલા ને વીરતા ગંભીરતા ને વીરતા ને છોડે એવા વીરતા ને છોડે એવા કુળ રાખો. દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. કૂડો દેવનો મંડાળ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો મીઠ કૂડો યહકાર કૂડો હે કોરબ અમ પવન તમાવ કૂડો ગીરી ધારી નહીં કૂડો એક હિકમા હિકમા હિકમા.
વ્રજને શરમાવે ત્યાં તો મારી મઢડાવાળી ત્યાં તો મારી સોનલ મારી આયન ગઢવી કાપો કાપો કાં કે પ્રોગ્રામમાં તો ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ સ્વદેશી બધું આપણે કરીએ ને તો એની રીતે કપાઈ જાય તરવારું નહીં બંદૂકું નહીં તો આપણા યુવાનો લડે છે એ બધું બરાબર છે આપણી અંદર આ વાઇબ્રેશનો હોવા જોઈએ અને આપણે હજી ખૂબ આનંદ કરવો છે ઘણો આનંદ કરવો છે પણ એની પહેલા મને ગમતું અને આપ બધાને ખૂબ ગમે અને આજે સમગ્ર ભારતમાં નહીં વિશ્વમાં ક્યાંય ડાયરો હોય કે ગરબા હોય સાહેબ મારું આ ગીત બધે ગવાય છે હમણાં દીકરીઓ સરસ ગાતા હતા ત્યાં હા એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાજુ ઊભા છે વચ્ચે જેને આવડતો હોય તમે સુરમાંય બહુ છો મારે એકાદ કડી ગૌરાવી છે મારે હારે એટલા માટે ચરણો પખાડે જ્યાં વાહ બેનું વંદન વંદન ચરણો પખાડે જ્યાં નિર્મળ જ્યાં ખળખળતા ને જો ઠાકર નો જા અરે ને જો ઠાકર નો જા ના બે લહેરાય મારા દ્વારકાના ઠાકર ની વાત જ ના થાય ના થાય અરે દુનિયામાં બધા બને ફરવાને જાય અમારા માંડવિયા બીચ ની તો વાત જ ના થાય ના થાય દુનિયાના દેશોને પજાબના અરે બીજા બધા રાજ્યોને વંદન કરાય મારા ગીર સોમનાથની વાત જ ના થાય ના થાય ગિરનારે ગિરનારે જય હો
મૂર્તિ દર્શાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દરિયાના ફળિયામાં દરિયાના ફળિયામાં દરિયા ગીત બાકી છે પણ 9:30 બેન કંઈક કહેતા હતા એટલે આપણે જી જી બિલકુલ પણ સોરી રાજભા 10:30 બિલકુલ એક બીજી વાત હું એવું કહીશ કે આ ટ્યુન છે તો આપણા કલેક્ટર સાહેબનો એ વિડિયો બહુ જ વાયરલ તો એકવાર કલેક્ટર સાહેબ માટે ફરી આ સરકારી ટ્યુન આપણે બધા તાળીઓનો સાથ આપીશું રાજભાને. યસ ચેનલ પર આ આખો શો જે છે એ લાઈવ થઈ રહ્યો છે એટલે કે બધી ચેનલ્સ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ આપણી સાથે છે એમણે પણ ટીવી પર આ શો લાઈવ for all of you guys. બાપો 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 આ સરકારી ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ એ હુર ઘાંઘણિયા નો ડોલરીઓ દેહ. હજી એકવાર આ કડી આવડે બધાને એવું લાગે મને. ભાગ્યશાળી ચારણ નો દેહુર ઘાંઘણિયા નો અવતારી જન્મી જા મોગલ નાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હજી થોડુંક બેન ને કઈ કેવું છે આપણે મોજ જ કરવાની. જી બિલકુલ આ ફેસ્ટિવલમાં પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં ફેસ્ટિવલ નથી. ક્યા વાત હે. તો 10:30 થઈ છે આપણા સૌ માટે આખા ભારત દેશ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. આપણા બંધારણનું જ્યારે ઘડતર થયું એટલે પ્રજાસત્તાક પર્વ છે અને આટલું ભવ્ય આ આયોજન છે ત્યારે હવે આ ક્ષણ છે જય બિલકુલ જય હો લિટલ લાઉડર બોલો ભારત માતા કી જય. આ જય જયકાર સાથે આકાશ પણ આજે આતશબાજીથી રંગાશે આપણી સાથે. સો હિયર ગાઈઝ મારી સાથે કાઉન્ટડાઉન કરશો. બોલો 5 4 3 2 1 બોલો ભારત માતા કી ભારત માતા કી. આ જય જયકાર સાથે તમારા બધાની નજરો રાખજો આકાશમાં અને હવે થઈ રહી છે અહીંયા એક ભવ્ય આતશબાજી. ફરી એકવાર આપની જય જયકાર થવી જોઈએ. બોલો ભારત માતા કી. માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન થકી આ ભવ્ય આયોજન બીચ ફેસ્ટિવલ આજે છેલ્લો અને સમાપનનો અવસર છે. હજી આપણે રાજભા અને અપેક્ષાબેનને સાંભળવાના છે અને આતશબાજી આપ સૌ અહીંયાથી નિહાળી રહ્યા છો. જય જયકાર આપણે બધા સાથે કરીશું. આજે છે પ્રજાસત્તાક પર્વ 76મો પ્રજાસત્તાક પર્વ જેની પણ ઉજવણી સાથે સાથે ભારત માતા કી. આટલી મોટી સંખ્યામાં અમારા ભારતના આપ સૌ વીરો અહીંયા ઉપસ્થિત છો તો આપણે શહીદોને યાદ કરીએ દેશવીરોને યાદ કરીએ. અહીં જેટલા પણ પોલીસના કર્મીઓ છે મિત્રો છે એમને હૃદયથી આભાર કહીએ અને બોલીએ ભારત માતા કી. There you are. બહુ સરસ. મને સાહેબ યાદ કરાવ્યું કે સીએમ ડેશબોર્ડ ઉપર પ્રથમ કામગીરી છે અહીં ગુજરાતની કલેક્ટર સાહેબની. જોરદાર તાળીઓથી એકવાર વધાવી આપણે. ખમા ખમા. એટલે
ઓખો તો આપણે પાછો લેશું જ, હજી ચાલુ જ છે, પણ વચ્ચે મને એક કડી યાદ આવે. अरे हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार. अर्पित कर दो तन मन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अगर देश को काम न आवे तो जीवन बेकार, तो जीवन बेकार साथियों, हो जाओ तैयार. अरे हो जाओ तैयार साथियों, हो जाओ तैयार. ધરતીનું ગીત જો કોઈ ગાવું હોય છે મહારાષ્ટ્રના એક યોદ્ધા માટે લખાયેલું, પણ મેઘાણીજી લખે છે. અહીંયા દરિયાકાંઠે બેઠા એટલે સાહેબ મને યાદ આવે છે 80-85 વર્ષના ડોહી દરિયાકાંઠે વહાણમાં ઈંટું ચડાવતા હતા અને ઝવેરચંદ મેઘાણી આવ્યા, ભગત બાપુને બે આવ્યા અને પૂછ્યું કે માડી કોકે કીધું કે અહીંયા ખારવાના માડી છે, બહુ સારા ગીતો ગાય છે. મેઘાણી લખવા માટે ગયા, જઈને જોયું તો 80 વર્ષના 85 વર્ષના ડોહી ઈંટું ચડાવે, હાથ ધ્રુજે. જઈને કીધું માડી તમે આ ઉંમરે કામ કરો છો? તો કે પેઠાટું કરવું પડે બાપા, શું કરીએ? તો કે દીકરા નથી કે રાખતા નથી, એટલે આંખમાં આંસુ આવી ગયા. રાખતા નથી એવું નથી, પણ મારે આઝાદીની લડત માટે દીકરા કાયમ આવી ગયા છે. હે દીકરા કાયમ આવી ગયા છે આઝાદીની લડત માટે. અને ઝવેરચંદ મેઘાણીએ ભગત બાપુને કીધું, અને ભગત બાપુએ ઝવેરચંદ મેઘાણીને કીધું હામામી આંખો મળી કે દેશ માટે જે જનેતા પોતાના 2-3 દીકરાના બલિદાન આપી દે, અને ઈ 85 વર્ષની ડોસીમાં જ્યારે વહાણમાં ઈંટું ચડાવતા હોય ને એને જ ભારત કહેવાય. ભલા માણસ, ઓલો ખાલી નકશો જે દેખાય એ ખાલી ભારત નથી. એવા જ બીજા એક ડોસીમાં મજૂરી કરતા હતા ને એને મેઘાણીએ પૂછ્યું કે ડોહીમાં તમે કેમ આ ઉંમરે મજૂરી કરો? તો કે મારો દીકરો વાણ લઈને આવતો હતો ને દરિયામાં બુડી ગયો. કેવી રીતે? તો કે મોવાના ખારવાનું વાણ લઈને આવતો તો, લાખો રૂપિયાનો સામાન એમાં ભર્યો તો, મલબારથી વાણ આવતું હતું અને દરિયામાં વાણ ડૂબ્યું ને મારો દીકરો બુડી ગયો. મેઘાણી ઝવેરચંદ મેઘાણી કહે તો માડી મોવાના શેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો અને બુડી ગયો છે, તો શેઠ પાસે વળતર લેવા ન જવાય? તમારે થોડી મજૂરી કરવી પડે, એનું શેઠ વળતર ન આપે? હવે આ દેશની આ દરિયાકાંઠાની એક સૌરાષ્ટ્રની ધરતીની એક ડોહીએ જવાબ આપ્યો, સાંભળજો બધા, જવાબ આપ્યો એ સાંભળજો. એને કીધું મેઘાણીએ કે શેઠ મોવાના શેઠ પાસે જવાય ને વળતર લેવા, મજૂરી થોડી કરવી પડે. તમારો જેના હાટું થઈને તમારો દીકરો જેના વાણ હાટું ડૂબી ગયો હોય તો એ વળતર ન આપે શેઠ? તેથી આ દેશની ડોહીએ જવાબ આપ્યો, એક નાનકડા ઝૂંપડામાં રહેવા વાળી દરિયા ખેડૂની ડોહીએ જવાબ આપ્યો કે મેઘાણી ભાઈ, હું હેઠ પાસે કયા મોઢે જાઉં? જેના લાખો રૂપિયાનો વાણ મારા દીકરાના હાથે બુડી ગયો હોય, વળતર લેવા કયા હાથે હું જાઉં, કયા મોઢે જાઉં? હા હા હા, આ ભારત વર્ષ છે, આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ. એટલે મેઘાણીજી કહે છે તો યા ભુમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા. બાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો ઈ બા. બાળુડા ને મામી
રણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ નું નામે માતાજી જાબાઈ ઝુલાવે પેલો શિક્ષક માં છે. ધાવી લેજે મારા પેટ ધાવી લે. માતા બહેનોને વિનંતી કરું છું, તમારા બાળકોને એકાદું હારા આવા બે હાલરડા સંભળાવજો, હારી બે વાર્તાઓ સંભળાવજો દેશભક્તિની, એવા યુવાનોના બલિદાનની. અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. ઈ કેવી ગાડીઓ ફરે તો મુંબઈમાં જાવ તો ખબર પડે. અહીંયા સોફે બેઠા બેઠા બેનું આહુડા પાડતા. બિચારી અનુપમા આજ બહુ દુખી થઈ. ઓલો અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પા. મેકઅપ ના ખર્ચા ઈ ઉપાડે છે. હા હા હા, પણ આપણે એટલા બધા એને, હું કોઈ વિરોધી નથી બોલીવુડનો, સારા ફિલ્મ બનાવે ને વંદન છે, પણ સંસ્કાર ઉપર ઘા કરવાની સિરિયલો, આજે પરિવારને વિખવાની સિરિયલો વધારે જોવા મળે છે. એ તમારે જોઈ લેવાની છૂટ છે. એમાં તમે તારણ કાઢો એટલે પરિવારને જુદા કેમ પડાય, કાવા દાવા કેમ કરાય, કોનું શું કરાય, વધારે થાય માફ કરજો, પણ સાહેબ રહેવાતું નથી એટલે કહેવાય જાય છે. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી સાહેબ. આ વેદના છે એટલે કહેવાય જાય છો. આ હકીકત વાત છે. આ સાસ ભી કભી દહીં થી, સાસ ભી કભી બહુ થી. કા ઓલું હાસું છે ને, સાસ ભી કભી દહીં થી. એટલે કહેવાનો અર્થ મારો એટલા બધા, અને કેવા ઈ આપણા રોલ મોડલ ઈ હોય, શિવાજી હોય, મહારાણો પ્રતાપ હોય. અરે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. ભલા માણસ જેને સારું કર્યું છે એને સારું જ બોલીએ છીએ આપણે. અહીંયા કોઈ જ્ઞાતિવાદ હોઈ શકે નહીં, પણ મારા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી બીવી યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું. આ તો હાસું છે કે નહીં? ભારતમાં જેને સેફ ન લાગતું હોય, આટલી વાણી સ્વતંત્રતા, આવું ક્યાંય બોલાતું નથી. અમે જઈ વિદેશમાં સાહેબ, કેટલું બધું આમ સિગ્નલો હોય કે ન હોય, ઊભી જવાનું. અને એવા વિદેશમાં તો થાંભલા રે ભટકાય તો કે સોરી થાંભલો છે, હું સોરી. એટલા બધા ડિસિપ્લિનમાં હોય, હાવ આમ પોચું બધું. મને તો વિચાર થાય બધું કેવું બધું સરસ આમ બધું. અને શીખવા જેવું કરવું હોય ને પાસે ઘણું. વિદેશમાં ઝાડવું કાપવું હોય ને, પોતાના ઘરે ઝાડવું કાપવું હોય ને તોય મંજૂરી લે. આપણે અહીં નો નડતા હોય ત્યાં 2-3 લીમડા ઉપાડી લે ને ભેળા ભેળ ચોખ્ખું થઈ જાય, બધું ચોખ્ખું થઈ જાય. ડોવું જે છે એટલાને તો રહેવા દો. સારું, આ સદભાવના મિશન જેવા વાળાને ઉપાડ્યા છે, કેટલા ઝાડવા વાવ્યા, એને એકવાર જોરદાર તાળીયાથી વધાવો સાહેબ. આનું ઋણ આપણે કોઈ દી નો ચૂકવી શક્યો. જે આ બધા પર્યાવરણ બચાવે છે, અને પૃથ્વીનો ગોળો બચાવવો હોય છે, આપણે બચવું હોય છે તો આ જ કરવું. નકર પછી આપણે શું બધા આમાં રહેવાનું નથી. મંગળ સુધી પૂગી ગયા, પણ અહીંયા રહેવા જેવું નહીં રહે. ત્યાં બધા થોડા હામશું રહેવા જેવું. તો અહીંયા આપણે એટલી પ્રગતિ કરી સાહેબ, હું તો ઘણી વાર વિચારું, એટલી પ્રગતિ કરી કે 100 વર્ષ જીવતા ત્યાં 60 પૂગી ગયા. 60 ગોટો. એમાં એ તો અમુક તો સિગરેટ હળગતી હોય ને પોતે ઓલવાઈ ગયો હોય, આવું પણ થાય. હા સરસ, મને એ ખબર નહોતી, પણ આ વાતમાં જરૂર બધાય તાળીથી દાદ આપજો. 12,000 વૃક્ષો આપણા કલેક્ટર સાહેબે વાવ્યા છે બરાબર ગીર સોમનાથમાં. કેવડું મોટું કામ છે સાહેબ. આ બધાયને જો સમજાઈ જાય, હા, એટલે આ આપણને બહુ મોડું સમજ. આપણે આપણા પરિવારને જો કોઈ એવું માનતા હોય, હું આવું એમાં, મારે મારા બાળકોને વારસામાં આપવું છે તો ગાડી બંગલા સારી વાત છે આપી, પણ કોઈને આ યુગમાં એવો વેમ હોય, એમાં હું કહું છું, મારા માટે કહું, આપણને કોઈને એવો વેમ હોય કે 1,000 કરોડની પ્રોપર્ટી મૂકીને મારા દીકરા માટે જાઉં એટલે એને આ 10-20 પેઢી ઉપાધિની એવો કોઈને વેમ કાઢી નાખો ને એમાં હું આવું ને તમે આવો. પહેલાના જમાનામાં હતું
કે અમુકને એટલા નાણું ભેળું થઈ જાય કે આને હાથ પેઢી ચિંતા નહીં. હવે એવું કાંઈ જરૂરી નહીં. 1000, 2000, 5000 કરોડ ભેળા કરીને એને દિયો દીકરાને, અને ફતન દિવાળીઓ થાય ને તો તમે બેઠા હોતા બધું પૂરું કરીને બેઠો હોય. લ્યો, આ તો કી ઓલા સટામાં ગયો, આ તો કી તો બંગલો તો છે ને તો કી તો કેદુણો વયો ગયો. તો કરો ખાલી. એટલે કહું છું, તમારી પાસે એક પણ રૂપિયો ન હોય, યુવાનો મૂંઝાતા નહીં. હારા માહોલમાં હારા માણસો પાસે બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી અમુક પનોતીઓમાં ઘરી ગયા તો કાંઈ શું થાય એ નક્કી નથી. એટલે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આપણે હકીકતમાં માનવતાની દ્રષ્ટિ, માનવતા તરફ જો ડગલા માંડશું. ભારતે દુનિયાને શીખાડ્યું છે. આપણા તો ભગવાન એવા છે, ભગવાન કૃષ્ણએ જેને કહેવાય ગોવર્ધનની પૂજા કરી, પહાડોની પૂજા કરી, અને કાલિયા નાગ જેવો કોઈ પ્રકૃતિને બગાડતો હોય, પાણીને બગાડતો હોય તો એના નાક માથે અડી રાખીને એને રગડી પણ શકે કે તારાથી પ્રકૃતિને નુકસાન ન કરી શકાય. ઈ આપણો ભગવાન દ્વારકા વાળો છે. હા, मैं हूं अर्जुन को प्राण अर्जुन है मेरो प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है. કલાકો સુધી સાહેબ એના ઉપર બોલી શકાય, પણ હું જે વિષય ઉપર જે વાત કરી રહ્યો છું કે હકીકતમાં ક્રાંતિ એટલે શું સાહેબ? ક્રાંતિ એટલે નીકળી ગયા ને બેસ્યા ને મારી નાખ્યા. જો કોકને મારી નાખે એના જ ગીતને રાહડા ગવાતા હોય ને કથાઓ લખાતી હોય તો ઓસામાં એ માર્યા એટલા કોઈ નથી માર્યા. નહીં, જે રાષ્ટ્ર માટે, દેશ માટે, પોતાના માટે નહીં, બીજાના માટે, બેન દીકરીની ઇજ્જત માટે કપાઈ ગયા છે એના ગામો ગામ પાળ્યા છે. ગાંઠિયા વણતા વણતા સુલમાં મોઢા કરી જાય એના પાળિયા ન હોય. ત્યાં તવી તો ખોડી દેવાય ઘડીક વાર, છોકરાઓને સારું લાગે. હા, બસમાં ચડવા જાય ને બટુકુલીને પડી જાય ને રાહડા હોય, કેમ રે કરતા પગ લપટ્યો રે લોલ. એમ ન થાય. હા, કેમ રે મોઢું જોટામાં આવ્યું રે લોલ. એના થોડા રાહડા થાય. એના રાહડા ન હોય. કાનજી બાપા આવ્યા પાછા. હો સાહેબ, કાનજી ભૂટા બારો સમર્થ વાર્તાકારો. હા, એ વખતની માં થાય ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ ને એમની ટીમ શું વાત કરવી છે. આટલા 12,000 વૃક્ષો જણે વાવ્યા થાય, એના પરિણામ યુગો સુધી રહેવાના થાય. ફેસ્ટિવલ આવો સરસ આવ્યો છે અહેમદપુર બીચ ઉપર. 3 દિવસનો અદ્ભુત ઉત્સવ છે. કેટલા યુવાનો મોજ કરે છે, વડીલો પણ છે. આ કાંઠે બધા ડાયરો માણે છે, ઓલે કાંઠે ઢીંચક ઢીંચક ચાલે છે. એનોય વાંધો નહીં, એ ભલે મોજ કરતા, પણ મોજું માપે કરજો. મોજું ના ઘણા માપ નથી રહેતા. બોલો, 4 જણા મિત્રો હતા કે આપણે મિત્રો કહેવાય, મિત્રોને ગદ્દારી નહીં કરવાની. પીવામાં બધાના ભાગ. અને પછી ખૂબ પીને પછી હુવા ટાણે આવડો મોટો કપ ભર્યો. આવડો કપ આવે કાચનો, એવડો મોટો કપ ભર્યો અને પછી લીટા કર્યા. એટલે એક લીટો નીચે કર્યો, આ એટલું મારું, એથી ઉપર બીજો લીટો, અહીંથી અહીં સુધી તારું, અહીંથી અહીં સુધી તારું, 4 લીટા કર્યા. પછી બધા હુઈ ગયા. એ કે જો સાચો મિત્ર એ છે, હવનું પીએ, કોઈનું પીવાનું નહીં. એમ એક જણો ઉઠીને બધું ગટગટાવી ગયો. ઓલા ઉઠાય કે મિત્રતા થઈને ગદ્દારી કરી. એ કે ગદ્દારી બદ્દારી બી કોઈ નહીં, મેં તો મારો જ ભાગ પીવો તો, પણ છેલ્લે મારો ભાગ હતો, તમારું આડું આવ્યું એમાં પીવાઈ ગયું. તમારું આડું આવ્યું એમાં પીવાઈ ગયું. પણ મિત્રો, મારે તમને કેવું, નશો કોને કહેવાય આ વાત કરવી. આવ્યું ને હમણાં ઝૂકેગા નહીં સારા પુષ્પા. સારું, એ ભલે કમાય, આપણે દેશમાં કમાવાની સુખ છે બધા. પણ એક તમને કહી દઉં, ઝૂકેગા નહીં કોને કહેવાય. આ વાત યાદ આવી, 26મી જાન્યુઆરી છે એટલે મારે, હું જેના માટે આવ્યો છું, મને એકાદી વાત આમાં હાલડું હાલે છે એટલા માટે સાહેબ. તારીખ 17 નવેમ્બર 1962, અરુણાચલ પર્વત, અને ભારત વર્ષનું જેને કહેવાય અરુણાચલ પર્વત, અને અહીંયા જ્યાં થીજી જવાય, -ડિગ્રીઓ જ્યાં શરૂ થાય, જ્યાં હાડ થીજી જાય એવી ઠંડી. અને તારીખ સાથે કહું, 17 નવેમ્બર 1962 સાયનાએ ઓસિંતાનો હુમલો કર્યો, ચારે બાજુથી ભારતને ઘેર્યો. અડ પડે જીક માચિંગ અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર 1000 કુદંત શીશ કડ પડતે કે બંધ ધડ ધડત ખેંચ મચવાય તન મોત મોત મારો મારો થતું તું ચારે બાજુથી. એ વખતે અરુણાચલ પર્વતમાં એક ટુકડી આપણી સેનાની ટુકડીને ઉપરથી હુકમ કરવામાં આવ્યો, કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું, તમારી ટુકડી લઈને નીચે આવી જાઓ. સામે સાયનાએ ઓચિંતાનો હુમલો કર્યો છે સિંહને.
આપણી પાસે એટલા સૈનિકો છે નહીં, તમે બધાય શહીદ થઈ જાઓ પણ એને જીતી નહીં શકાય, માટે ઉપરથી જ હુકમ છે આપ નીચે આવી જાઓ. અને આપણી એક અરુણાચલ પર્વતનું એક સ્થળ, ત્યાંથી એક ટુકડી આખી સેનાની નીચે આવી ગઈ, હાલ્યા જતા હતા જંગલમાં, ધીરા 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 ઉતર્યા આવતા હતા. એમાં 3 યુવાનોના મગજ ફેર્યા. ભાઈ આને યુવાન કહેવાય. આ તો કોથમેરીની પૂળી બાંધી હોય, ઇન્સેટ માર્યું હોય, માવો સળતો સળતો કે દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જા. એમ ન થાય, એના માટે ઘણું ઘણું કરવું પડે. હા, અને ઈ 3 જુવાનોના મગજ ફેર્યા. જે સેના નીચે ઉતરી જતી હતી આપણી, એમાંથી 3 યુવાનો ઓચિંતાના જંગલમાં ઝાડવા આડા હતા નીકળી ગયા. આ બનેલી ઘટના કહું છું, તારીખ સાથે 17 નવેમ્બર 1962 નીકળી ગયા. પછી જ ખબર પડી આપણા સેનાના યુવાન, એના સાહેબ હશે એમને બધાને, અધિકારી, ઉપરી અધિકારીને, એટલે ખબર પડી કે ભાઈ ચાઇનાએ ઓચિંતાનો હુમલો કર્યો છે, આમાં હારા હારા ને આવું થઈ જાય. 3 યુવાનો બીકના મારે ભાગી ગયા છે આપણી સેનામાંથી. એને એમ કે હવે અમે મરી જાશું, એના કરતા ઘરે ભાગી જાય. એટલે એને ભાગેડું જાહેર કરી દીધા 3 યુવાનોને, અને હતાઈ ગયા ઝાડવા આડા. મિત્રો, ધીરે 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 હુરજ આચમો, ધીરા 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 જે સ્થળ છોડ્યું તું ત્યાં આવ્યા પાછા. ભાઈ ત્રિલોક નામ આપું તમને જો યાદ આવે તો, ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ અને યશવંતસિંહ રાવત. આ 3 યુવાનો સાંભળજો. ઝુકેગા નહીં કોને કહેવાય. બનેલી ઘટના વાતો કરવી તો બહુ હેલી, ફિલ્મ બનાવે એને વંદન છે, એની મહેનત હોય છે, પણ રિયલ તમે શું વાત છે ઝુકેગા નહીં, ઈ વાત તમને કહું છું. 3 યુવાનો જે સ્થળ છોડ્યું તું અરુણાચલ પર્વતમાં, ન્યા ગયા રાતે, હથિયારો લઈને ઓચિંતાનું ફાયરિંગ કર્યું ત્યાં. અને સાયનાની સેના વધારે હતી, કંઈક ને મારવા મંડાણા. એમાં 3 માંથી 2 શહીદ થઈ ગયા, ગોપાલ ગોસાઈ ને ત્રિલોક નેગી, ત્યાં શહીદ થઈ ગયા. બચ્ચો એકલો જસવંતસિંહ રાવત. આને મરદ કહેવાય સાહેબ. એકલો સામે દુશ્મનની બહબહાટી બોલે છે. આ રિયલ વાત કરું છું, ઓ કહાની નહીં, કોઈ ખોટી બનેવેલી કાલ્પનિક કોઈ વાત નથી આ. અને ધણધણાટી બંદૂકની બોલાવા મંડાણો. જે બોર્ડર ઉપર ખાયું ખોદેલી હોય છે, સુરંગો ખાયું ખોદેલી હોય છે, અને બંકર ને ખાયું, એમાં વાંકો ધોડ્યો જાય, આમ જઈને હિહુડી વગાડે. રાઇફલમેન હતો, એટલે ઓલા સાઈના વાળા ઈ બાજુ ધડ 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 ફાયરિંગ કરે, પોતે સુપાઈ જાય, 2-3 ને મારે. મિત્રો, તમે કલ્પના ન કરી શકો. બનેલી ઘટના સાચી છે. એક પછી એક મીંડો મારવા. એક દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત, 72 કલાક સુધી એકલો રાતને દી લડ્યો. અને એકલા જસવંતસિંહ રાવતે 17 નવેમ્બર 1962 થી 18 નવેમ્બર ને 19 નવેમ્બર સુધીમાં 3 દિવસમાં સાયનાના એમ કહેવાય છે એકલો પોતે હથિયારો એના લેતો જાય, એને મારતો જાય, એના હથિયારો લેતો જાય. અને સાયનાના 300 થી વધારે જુવાનોને, જેને કહેવાય મારી નાખેલા, ને એકલો રીડ્યો તો ભલા માણસ. એકલો જસવંતસિંહ રાવત. 2 દીકરીઓ હતી, શેલા અને નુરા નામની, હિમાલયની. એને મદદ કરતી હતી, હથિયારો પુગાડે એને, આમથી આમ કોઈ હથિયારો હોય ત્યાંથી પુગાડે. પાણી પીવરાવા જાય, પાણી નો પીવે, ખાય નહીં. શું એને કહો, એને એવું હતું કે આ થોડુંક લડી લું મારા છોકરા મોટા થઈ જાય? નહીં. કરોડો હિન્દુસ્તાનીઓ મારી પાછળ જે મારા દેશ માટે આ ઊંઘથી હુતાન દિવાળી મનાવે છે ને, એની દિવાળી બગડવા દઉં તો ભારતનો જુવાન નો કહેવો ભલા માણસ, એટલા માટે લડી રહ્યો હતો. પછી સાયનાના ઈ દીકરીઓ જે મદદ કરતી હતી, શેલા અને નુરા, એના બાપને પકડ્યો સાયનાની સેનાએ, અને પછી કીધું, એને માર્યો અને કીધું, દીકરીઓના બાપને મદદ કરતી હતી, દીકરીઓના બાપને, અને કીધું કેટલા જુવાનો છે તમારા? અમારા 300 થી વધારે સૈનિકોને મારી નાખ્યા, તો સામે તમારા કેટલા યુવાનો છે એમ. એટલે ઓલાને માર્યો, એમાં ઓલો માની ગયો, કોઈ નહીં, એકલો લડે. 3 દી થા જસવંતસિંહ રાવત એકલો જુવાન લડે છે. પછી ખબર પડી જાય એટલે તો આવે, 4 બાજુથી ઘેર્યા, ટૂંકમાં ઘાયલ કર્યો, જીવતો પકડ્યો, માથું કાપી, અને સાયનાના યુવાનો સેના લઈ ગયા એને. અને એની સેનાના વડાએ એવું ને એવું, બનેલી ઘટના છે, વાંચી લેજો નેટમાં, અત્યારે બધું મળે. એ જુવાનનું એવું ને એવું પંચ ધાતુનું મસ્તક બનાવ્યું, અને પાછું માનભેર મોકલ્યું આપણી સેનાના વડાને. અને એને કીધું કે આ યુવાને 300 થી વધારે અમારા સૈનિકોને મારી નાખ્યા છે, આવું શૌર્ય ક્યાંય જોયું નથી, આની પૂજા કરજો, એટલા માટે આ મસ્તક મટાવીને તમને મોકલી છે. ભલા માણસ, આને કહેવાય ઝુકેગા નહીં. આજ પણ જસવંતગઢ કહેવાય છે, અરુણાચલ પર્વતમાં જાવ તો ત્યાં પૂજા થાય છે. આ કહેવાનો અર્થ મારો, માણસ ધારે તો શું ન કરી શકે, પણ રોતા રોતા ઘાસલેટ લેવા ગયા હોય ત્યાંથી રોતા રોતા પાછા આવે, એનાથી કાંઈ નથી થવાનું. એટલા માટે જ કહે છે અહીંયા ઝવેરચંદ મેઘાણી શિવાજી મહારાજ માટે,
જે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને રેશે ન હિરણ ગેલુડા આવા મુઠી ધાન ની વેળા શિવાજીને નીજ રૂ નાવે માતાજી જાબાઈ ઝુલાવે શિવાજીને નીજ રૂ નાવે માતાજી જાબાઈ કહેવાનો અર્થ આપણા ગીતો આપણી કથાઓ આપણી વાર્તાઓ કલાકોની રાતોની રાતો બોલું એટલું આપણું સાહિત્ય છે એ સાહિત્ય બેનને આપણે થોડોક જ લાભ લીધો છે એટલે હજી બેનને સાંભળવા પણ ફરીવાર એક બે કડી ઓખાની બાકી રહી ગઈ હતી ઈ અને સપાખરું લઈને પાછો હું બેનને દોર હોપી સતત 1.5 કલાકથી આપ મને સાંભળો છો એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન હમણાં 22મી જાન્યુઆરી હમણાં જ ગઈ આપણે એક વર્ષ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મામા પ્રતિષ્ઠા મહોત્સવ એને 1 વર્ષ પૂર્ણ થયું આપણા વડાપ્રધાન શ્રીએ કેવું સરસ અને આજે અત્યારે ખૂબ ચાલે છે હું તો વિચાર કરતો હતો પાકિસ્તાનની પાસે સેના છે ને એટલા તો અત્યારે કુંભમાં નાગા બાવાઓ સ્નાન કરી રહ્યા છે બોલો આરક કરીને જો ઈ ઉપડ્યા હોય ને હા અદ્ભુત આપણો દેશ છે અને એવું યોગીજીએ જે ત્યાં જે વ્યવસ્થા કરી છે સાહેબ કોઈ પણ ગીર સોમનાથમાં અત્યારે આ વ્યવસ્થાને જોઈ તો આપણે સાહેબ સારું કરે એને બિરદાવવા આ બહુ મોટી વાત છે બહુ અઘરું છે કોકનું દુઃખ જોઈને દુઃખી થવું અઘરું છે પુણ્ય હોય તો દુઃખી થવાય કોકનું દુઃખ જોઈને દુઃખી થવું પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને એ એના કરતા અઘરું છે ભલા માણસ હા બાજુવાળો ગાડી છોડાવે ને આપણને મોજના તોરા છૂટે માનું હાથ પેઢીના પૂન છે બાજુવાળો નવી ગાડી છોડાવે ને આપણને એમ થાય વાહ 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 હમણાં કાંઈ નહોતું મારો બાપલીઓ ખમા તને હજી 2 ગાડી થાય આવું થાય માનું બાપ દાદાના પૂન ભેળા છે અને જો બાજુવાળો ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે કે હારે જ ફ્લેટ લીધા મારે મોટરસાઇકલનું ટાયર બદલતું એકચ્યુઅલી આને કેમ અહીંયા પહોંચી ગયો માનું હાથક પેઢીના પાપ પડ્યા છે હા અટાણે ઈ શીખવા જેવું છે આમાં ઈ અને મને હમણાં એક જણો કહેતો હતો એકચ્યુઅલી સમાજ સેવા કરવી છે મારે શું કરાય મેં કીધું લીધા હોય એના દઈ દે આ મોટી સમાજ સેવા છો અટાણે ગુજરાતમાં ભારતમાં તો હશે જ હું ખાલી ગુજરાતની વાત કરું ગુજરાતમાં ખાલી જેટલા એ લીધા છે એના હવાના દઈ દે તો અર્થતંત્ર બધું ખરેખર હરખું થઈ જાય એમ છો એવી છે પણ મારે એકાદ કડીમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામને યાદ કરવા છે અહીંયા એટલે આપણા બધા વતી પ્રાર્થના થઈ જાય मेरे भारत का बच्चा खमा मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम जय सिया राम जय सिया राम धनी है वो वानर से
मेरे भारत का बच्चा बच्चा हजी एक बार भारत का बच्चा बच्चा हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा आहा हा खरेखर पारेटी बेहनी दूधनी तर जामे एम 1.5 કલાકથી જમ્યા છો સાહેબ બેને જે બોલ્યા ઈ તો નોખું આ તો મારા રાઉન્ડ ને 1.5 કલાકનો થઈ ગઈ એટલે મોજ આવે લૂંબો જુંબો છે હાવ આ આપણી ભાષા છો લૂંબો જુંબો લૂંબો જુંબો ડાયરો જાયમો થાય વિંધેલા વિધાય અણવિધાવનમાં ફરે આ વિંધેલા બધા અહીંયા છે અણવિધેલા ઓલી બાજુ છે તારું જંતર વગાડ મારો જીવતા નાચમો ઠરે કાંજી બુટા બારો ઈ વખતની માથે બગીચાનું રખોલું કરીને ભાભો બેઠો છે બેઠો બેઠો હોકો પીતો તો હોકાની નળી નાણાવા લાંબી કોકે કીધું નળી આટલી બધી લાંબી કા તો કે વેછનથી છેટા હારા આવી રીતે એમાં બે બાબો બીજો દોડીને બાબો આવ્યો કે હકા બાબા મકાન હળગે તો કે મારે હું અરે કે તારું હળગે તો કે તારે હું બે બાબા ઘોડી માથે ચડ્યા બે ઘોડિયું બે બાબા કે હામે ગામ જાવું છે બે ઘોડિયું ઉપડ્યું પદડું 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 હવે ઈ બાબાનું ઘોડિયું પદડું પદડું કોઈ તો મહારાણા પ્રતાપ શિવાજી રામબાળાનું દેવાજ બોદરની ઘોડી હોય ને તો બાગડદા 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 હોય અમીરજી ગોહિલની હોય તો આપડા સપાખરા એવા છે સાહેબ સપાખરું બોલો તમને ખબર પડે કે આનું છે હાવજ નું ત્યારે બોલ્યો તો એમ લાગે હાવજ જ આવે છે ઘોડાનું સપાખરું બોલું તમને લાગે કે ઘોડો જ આવે છે કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ગાવે નાહી ભાગા પુકાણા કે ગાજ ગન કોપકા ગણા કે તરી ભાગા હાથ તાઈ તાતો રીજા રાગા પ્રભે નાજા નારા ગબે રાજ ઠુમા 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 તરી ખેલા દે મર રમે તળ પે ગટા કે માથે જાણે સુતા તીર કાસરા ઉરી હિવોડા કાન હુરી જર સોહે સમ પે એરસા ગોડા વાલે રાસ તીર દેખો પંડે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 લાગ્યું ને ઘોડું આવતું એવું પણ આ તો શિવાજીનો ઘોડો કે અમીરજી ગોહિલનો હોય તો એમ હોય આ બે બાબાના ઘોડા તો પદડુક 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 જાતા હતા એમાં હકો બાબો કે ભૂંગળિયું હળગાવી તો મજા આવે બે બાબા સાલું ઘોડે ભૂંગળિયું હળગાવી તી હામો પવન ભૂંગળિયું જગી ની ઘોડા આ બાજુ ફેરવા પાછા ઘોડા ફેરવા ભૂંગળિયું જગાવી પણ ઘોડા હમા કરવાનું ભૂલી ગયા ઘડીક વાર થયું તો ગામ આવ્યું હકો બાબો કે પાંચા ગજબ થયો આપણા જેવું જ ગામ છે પાંચો કે ગજબ કહેવાય પીપળા વડલા આપણા જેવું છે એમાં પાણી અરું આવ્યું ડોહિયું પાણી ભરતી હતી હકો બાબો કે પાંચા ગજબ થઈ ગયો ડોહિયું આપણા જેવી છે ડોહિયું કે ઘેરે ગુડાવ તમાર્યું છે કાનજી બાપાની શૈલીની અદ્ભુત વાર્તા કાનજી ભૂટા બારોટ સાહેબ શું એની શૈલી એને જીતરો બાબો વાર્તા કરી ફિલ્મ વાળાએ ફિલ્મ બનાવ્યું ગુજરાતી એમાં એવો જીતરો બાબો નો દેખાડી ગયા જે કાનજી ભૂટા બારોટ દેખાડતા હાફ કરું ડફ મરે જીતરા ક્યાં કરે પણ કહેવાનો અર્થ મારો કે એ મજા આપણી આજની છે એટલે છેલ્લે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો પછી સપાખરો લો યુવાનોને એક કડી મારું જ લખેલું ગીત છે ગઝલ છે સાહેબ સરસ છે યુવાનો માટે કહું તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો અને આ કડી યુવાનો માટે મળો છો એકલા હામે કૂણો અંકુર લાગો છો તમે મળો છો એકલા હામે ત્યારે કૂણો અંકુર લાગો છો તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો એટલે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામ રામ દિયા આગ બાગ નામ છૂટા તી જામુ દાડા પછુટા પેનાક જાણે છૂટા ગાસ માન કેના ફૂટા જમી તાક
જાળા ફાળા દેગવાળા પલ્લે કાળા બેર જાગા પાડવાળા રીંગા કાળા રગ તાળા પૂર પોતાળા બુઢેણા માહે વાદળારા નોર ફાડે ફાડે કાળી બંદુ કાળી બાગારાણ પૂર ફાડે કાળી બંદુ કાળી બાગારાણ તોર અને કેકાણા જાણકી કાળી જાણકી પાખરા કાળી જાણકી જરતા ખાક મુઠિયા જોતાર જાણકી જીંદવા રાગ જાણકી મુઠિયા રોગા જાણકી મામલો હુરા કરે માર માર ગને હનુમંત ધોમ વાદ ડંકા ઢાળા જેમ આયલા ભેરી હંદા વાળા ગાળા તોડી આવી છે હનુમંત ધમવાને લંકા ઢાળા જેમ આયલા ભેરી હંદા વાળા ગાળા તોડી આવી છે મન તોડે દીએ ગામા ગામા લૂંટવાને પાડે ધાડા ફારી થમરોળી વાળા કરે અને છેલ્લે હર હર આવશે ન્યા ઊંચા હાથ કરીને આપણે પૂરું કરશું આ કડી ગામમાં હર હર આવે ત્યારે બધા મારી યારે હર હર કરજો ઊંચા હાથ કરી ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की वंदे 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 नमः पार्वती पति हर हर महादेव के है तो आवा को प्रेमियों जाने अन जाने प्रेमी नाय जीव हैडाना आ प्रेम हठेला ई तो हाड हम फावे रे